તો આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરીએ. ચેપ્ટર 5 ની શરૂઆત કરીએ તો પહેલા હું એક સિમ્પલ લોજિક થી શરૂ કરું છું. વોટ ઇઝ મેગ્નેટિક ફોર્સ? મેગ્નેટિક ફોર્સ શું છે? આપણે ચેપ્ટર 4 ની અંદર મેઇનલી આપણે એવું સમજ્યા છોકરાઓ, બે પાર્ટમાં આખું ચેપ્ટર સમજ્યા. મેઇનલી બે પાર્ટ. પહેલો પાર્ટ હતો મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ. આપણે જોયું કે કરંટ કેરિંગ વાયર એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરે છે. મૂવિંગ ચાર્જ એની આજુબાજુમાં મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરે છે. અને પછી આગળ શું થયું કે જે મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ થઈ એની અંદર મૂવિંગ ચાર્જને મૂક્યું. ઈ મેગ્નેટિક ઇફેક્ટ ની અંદર કરંટ કેરિંગ વાયરને મૂક્યો તો મેગ્નેટિક ફોર્સ લઈ ગયો. ઈ મેગ્નેટિક ફોર્સ બન્યો. અહીંયા પાછું એનો એક ક્વેશ્ચન કહું છું, વોટ ઇઝ મેગ્નેટિક ફોર્સ? હું તમારી સામે અહીંયા આવી રીતના બે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બોડીઝ લઉં છું. આ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. સામે આ જે બોડી છે એ પણ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ જ છે. બંને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ રહેવાના છે. અચ્છા, આ બંને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોવા છતાંય મને એક એવું જોવા મળ્યું કે આ બંને એકબીજાને રિપેલ કરે છે. ધેટ ઇઝ રિપલ્સિવ ફોર્સ. એટલે આપણે મૂંઝાણ કે ભાઈ આ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એટલે વિદ્યુતીય તટસ્થ. વિદ્યુતીય તટસ્થ એનો મિનિંગ એમ થઈ ગયો કે આની ઉપર જેટલા પોઝિટિવ ચાર્જ હશે એટલા જ નેગેટિવ ચાર્જ હશે. ચાર્જ નથી એવું નહીં, બટ જેટલો પોઝિટિવ હશે એટલો જ નેગેટિવ હશે. નેટ ચાર્જ 0 હશે. અચ્છા, ખાલી પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જ એકબીજાને રિપેલ કરે તો ફોર્સ રિપલ્સિવ ફોર્સ આવે ભાઈ, કે ક્યુ એન્ડ ક્યુ2 બાય સ્ક્વેર. માની લો બે એક પોઝિટિવ હોત ને એક નેગેટિવલી ચાર્જ હોત તો એટ્રેક્ટ કરે તો એટ્રેક્ટિવ ફોર્સ આવે. અહીંયા તો બે ન્યુટ્રલ છે એટલે ઇલેક્ટ્રિક ફોર્સ તો આવવાના જ નથી. ઓકે, બે બોડી છે, બોડી હશે એટલે માસ હશે ડ્યુ ટુ ધેર વર્ચ્યુ ઓફ માસ. આ બે એકબીજો પર ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ એ લગાડે, બટ એ તો એટ્રેક્ટિવ હોય નેચરમાં. મને અહીંયા રિપલ્સિવ ફોર્સ મળ્યું. તો આ રિપલ્સિવ ફોર્સ માટે શું ઇલેક્ટ્રિક ફોર્સ રિસ્પોન્સિબલ છે? અરે ના રે ના. તો શું આ રિપલ્સિવ ફોર્સ માટે ગ્રેવિટેશનલ ફોર્સ રિસ્પોન્સિબલ છે? અરે ના રે ના. કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ તો શું કરે આપણને ખબર જ છે કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ તો એટ્રેક્ટિવ હોય નેચરમાં, તો એ બી રિસ્પોન્સિબલ નથી. તો કોણ રિસ્પોન્સિબલ છે? તો ત્યાં આપણે એમ કહી શકીએ ઇફ ટુ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ ઓબ્જેક્ટ યા ન્યુટ્રલ બોડીઝ આર રિપલ્સિંગ or attracting each other, then this force should be magnetic force. કે આ જે ફોર્સ હશે એ કયું હશે? મેગ્નેટિક ફોર્સ હોવું જોઈએ. કારણ કે મેં કીધું એમ, પહેલા હું લખી નાખીએ આપણે, if two bodies are attracting or repulsing to each other, if two electrically neutral bodies, એક વાત અહીંયા લખતા ભૂલી ગયો છું, if two electrically neutral bodies are attracting or repulsing to each other, then this force should be magnetic force.
કારણ કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે એટલે ઇલેક્ટ્રિક ફોર્સ આવે નહીં, અને રિપલ્સિવ છે એટલે ગ્રેવિટેશનલ ફોર્સ ન હોય, તો કમ્પલસરી મેગ્નેટિક ફોર્સ હોવું પડે. અને બીજી વાત કે ભાઈ કોઈ પણ જે બે બોડી છે એકબીજાને રિપલ્સિવ કરતી હોય, ઇફ ટુ બોડીઝ આર એક્ઝર્ટિંગ મેગ્નેટિક ફોર્સ, then these bodies must have a property which is called magnetism. If two bodies exerting magnetic force on each other, then body must have a property which is termed as magnetism. સર આ મેગ્નેટ બનતા કેમ હશે હું તમને સમજાવું, પણ પહેલા આના ઉપરથી આપણે મેગ્નેટિક ફોર્સ શું છે એ મેં તમને કીધું કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે એટલે નેટ ચાર્જ તો ઝીરો છે, તો ઇલેક્ટ્રિક ફોર્સ હોઈ ન શકે, છતાંય રિપલ્સિવ ફોર્સ છે એટલે ગ્રેવિટેશનલ ફોર્સ એ ન હોય ગયો, તો હવે આ મેગ્નેટિક ફોર્સ છે કે રિપલ્સિવ ને એટ્રેક્ટિવ બે નેચરમાં છે, અને જો કોઈ બોડી એકબીજા પર મેગ્નેટિક ફોર્સ લગાડતા હોય તો એની પાસે મેગ્નેટિઝમની પ્રોપર્ટી હોય. સર આ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે તો આ ફોર્સ આવશે કઈ રીતે તમને સમજાવું. માની લો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બોડી છે તો કોઈ એક બલ્ક હશે, મેટર હશે, આની ઇનસાઇડ ઘણા બધા મોલેક્યુલ હોય, મોલેક્યુલની ઇનસાઇડ ઘણા બધા એટમ હોય, એટમની ઇનસાઇડ ન્યુક્લિયસની ફરતે રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન હોય, રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન that means moving electron, yeah, moving charge produces magnetic field in its surrounding. તો આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન મૂવ કરતા હશે, એ બધા એનું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરતા હશે, આના મેગ્નેટિક ફિલ્ડમાં આ છે, આની અંદર ઘણા બધા મૂવિંગ ઇલેક્ટ્રોન હશે, એ બધા પોતે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરતા હશે, તો આના મેગ્નેટિક ફિલ્ડમાં આ, અને આ પોતે જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે એમાં લગાડશે ને એકબીજા પર ફોર્સ. તો સર અમારી એક બેચ અને બીજી બેચ બે આયરન છે, એની અંદર મૂવિંગ ઇલેક્ટ્રોન છે જ, ઈ બે કેમ એકબીજા ઉપર ફોર્સ નથી લગાડતો અત્યારે, ઈ કેમ મેગ્નેટની જેમ બિહેવ નથી કરતો. એમાં છોકરાઓ ત્રણ ટાઈપ્સ આપણે ભણવાના છે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. એવું બની શકે કે આની અંદર મિલિયન, બિલિયન, ટ્રિલિયન ઇલેક્ટ્રોન્સ હોય, બધા રિવોલ્વ કરતા હોય, પછી બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એવી ડાયરેક્શનમાં જતી હોય કે એનો નેટ વેક્ટર સમ ઝીરો થાય, તો એનો નેટ મેગ્નેટિક ફિલ્ડ ન આવે પાછું. ત્યાં જ ત્રણ સબસ્ટન્સ આવે છે અને ત્યાં જ આ ચેપ્ટર રિયલ સેન્સમાં શરૂ થશે. બાકી અત્યારે તો જે ભણવાના છે એ બધું આપણું ખાલી કમ્પેરિઝન છે, એનાલોજી છે બિટવીન ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એન્ડ મેગ્નેટિઝમ. તો મેં કીધું એમ કે રિવોલ્વિંગ ઇલેક્ટ્રોનને કારણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ને મેગ્નેટિક ફોર્સ આવવાનું છે. હવે એમાં આપણે પહેલો વર્ડ સમજીએ, ધેટ ઇઝ પોલ સ્ટ્રેન્થ. આપણે સમજશું પોલ સ્ટ્રેન્થ. તો પોલ સ્ટ્રેન્થ શું રિપ્રેઝન્ટ કરે છે, તો કે ભાઈ પોલ સ્ટ્રેન્થ શું છે આપણે સમજીએ. બાર મેગ્નેટ આપણે સમજીએ, પહેલા એક પોલ સ્ટ્રેન્થ, પહેલા બાર મેગ્નેટ લઈ લઈએ, ખાલી સમજાવી દઉં બાર મેગ્નેટ શું છે, પછી સામે બાર મેગ્નેટ મીન્સ ગજ્યો ચુંબક. આપણે આવી રીતનું એક ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટ લઈએ. ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટ છે,
અહીંયા નોર્થ પોલ, સાઉથ પોલ ફ્રીલી સસ્પેન્ડ કરી દીધો છે મેં ક્યાંય. કહી દઈએ ભાઈ, that is freely suspended bar magnet. આ ફ્રીલી સસ્પેન્ડેડ બાર મેગ્નેટ આપણે શું કરવાનું, આવી રીતનો મેગ્નેટ રાખ્યો છે એને મેં ફ્રીલી સસ્પેન્ડ કરી દીધો છે અને ટૂંકમાં આપણો બાર મેગ્નેટ છે, સમજી લો ને તમે, અહીંયા ધ્યાન આપજો. એને મેં સ્લાઇટલી રોટેટ કરીને છોડી દીધો એટલે આમ કરતા 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 સ્ટેશનરી થશે ને, એમાં એનો નોર્થ પોલ જે ડાયરેક્શનમાં ફિક્સ થવાનો હશે ને, નોર્થ પોલ ઈ તમારા અર્થની જીઓગ્રાફિક નોર્થ હશે, ઇન ધી નોર્થ ડાયરેક્શન. અને સાઉથ પોલ જે છે ને ઇન ધી સાઉથ ડાયરેક્શન. ટૂંકમાં આખે આખું તમારું આ બાર મેગ્નેટ અલાઇન, બાર મેગ્નેટ અલાઇન ઇન ધી નોર્થ સાઉથ ડાયરેક્શન. હવે આપણે જે અર્થમાં છે ને, અર્થને એનું મેગ્નેટિક ફિલ્ડ છે છોકરો, આપણે આવશે આ ચેપ્ટરમાં જ આવશે, સિલેબસમાંથી નીકળી ગયું છે અર્થ મેગ્નેટિઝમ, બટ ચેપ્ટર 6માં અમુક જગ્યાએ એના કોન્સેપ્ટનો યુઝ આવે છે એટલે એટલા પૂરતું તમને કરાવીશ. બટ અર્થ મેગ્નેટિઝમ, કારણ કે અર્થ આખી રોટેટ થાય છે, અર્થની અંદર આપણે વ્યા જઈએ, જમીનની અંદર વ્યા જઈએ તો મોલ્ટન આયરન એલોયસ છે, પિગલિત સ્વરૂપમાં આયનો છે, આ અર્થની અંદર વ્યા જઈએ તો અર્થ રોટેટ થાય, આમ અર્થ છે આ એક્સિસ ની બહાર રોટેટ થાય એટલે એની કોર પાર્ટની અંદર આયન પોઝિટિવ આયન ને નેગેટિવ આયન રોટેટ થાય, ધેટ મીન્સ મૂવિંગ ચાર્જ થયું. મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે, તો આ મેગ્નેટને એની સરાઉન્ડિંગમાં આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ છે છોકરો, અને મેગ્નેટિક ફિલ્ડ આવી રીતનું છે, આમ બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, આમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ટૂંકમાં એવી રીતના છે કે અહીંયા છોકરાઓ આપણને નોર્થ પોલ મળે, અહીંયા સાઉથ પોલ મળે, તો આ જે છે ને એને હું જીઓગ્રાફિક નોર્થ કહી દઉં, અને જીઓગ્રાફિક નોર્થની નજીક મેગ્નેટનો સાઉથ પોલ છે, અને આ જે છે ને એને જીઓગ્રાફિક એટલે ભૌગોલિક દક્ષિણ કહી દઉં, ભૌગોલિક દક્ષિણની જગ્યાએ મેગ્નેટિક નોર્થ છે. આ નોર્થ સાઉથ કોને કારણે એવું, ઓલા મોલ્ટન આયરન એલોયસ થી, મોલ્ટન આયરન એલોયસ ના રોટેટ થવાથી. ઈ શું છે આ બધું આખે આખું આવશે સર, અહીંયા જ એમ ને અહીંયા જ કેમ એવું, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મને આમ મળી જાય, અહીંથી નીચેથી ઓરિજિનેટ થઈ ઉપર ગઈ ઉપર સાઉથમાં ટર્મિનેટ થઈ, એવી રીતના મળી મને યાર, તો મારે શું કરવું, હું કઈ ન કરી શકું. ધેટ મીન્સ, અને આ છોકરો કીપ્સ ઓન ચેન્જિંગ છે, આ આખે તમને સમજાવીશ, અત્યારે કહું એટલું યાદ રાખજો કે આ એક્સિસ ને અબાઉટ આખું અર્થ રોટેટ કરે છે, અને આ એક્સિસ ને અબાઉટ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે, આ બંને વચ્ચેનો એંગલ અત્યારે 11.1 કે 2 ડિગ્રી છે. ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ, એ બદલાતો રહે છે કન્ટિન્યુઅસલી. એટલે કોઈ આજના કાળમાં બહુ બદલાઈ જાય ના, એ 0.1 ડિગ્રી જેટલો બનાવવા માટે લાખો વર્ષો વ્યા જાય છે, એટલે ચિંતા ન કરો. કહેવાનો મિનિંગ એમ છે કે જ્યાં જીઓગ્રાફિક નોર્થ છે ને ત્યાં મેગ્નેટિક સાઉથ છે, એટલે બાર મેગ્નેટ નામ હું કરીને રોટેટ કરીને છોડી દઉં નામ થયું, તો આ નોર્થ ઈ કયો નોર્થ શો કરે, તો કે જીઓગ્રાફિક નોર્થ, કારણ કે જીઓગ્રાફિક નોર્થ પાસે મેગ્નેટિક સાઉથ છે, એટલે અર્થના સાઉથ પોલે નોર્થને એટ્રેક્ટ કર્યો, એટલે નોર્થ ઈ સાઉથમાં ગયો, પણ કયો સાઉથ, મેગ્નેટિક સાઉથ, કોનો, અર્થનો મેગ્નેટિક સાઉથ. બાકી બોલાય તો એમ જ કે આ મેગ્નેટનો નોર્થ એ જીઓગ્રાફિક નોર્થમાં ગયો, આ મેગ્નેટનો સાઉથ એ અમે અર્થના જીઓગ્રાફિક સાઉથમાં જ ગયો, બટ અર્થના જીઓગ્રાફિક સાઉથમાં
મેગ્નેટનો નોર્થ છે, મેગ્નેટિક નોર્થ છે, સોરી. એટલે આને આમ ગમે એમ તમે જો ઓલું આપણું ઘરે જે ઓલું હુકા યંત્ર આવે છે, બરાબર, મેગ્નેટિક નીડલ, કંપાસ નીડલ તમે લઈ આવો, એને મૂકી દો તો ઓલી નોર્થ ડાયરેક્શન તમને દેખાડી દે. એ નોર્થ ડાયરેક્શનમાં શું હોય? ખરેખર જીઓગ્રાફિક નોર્થ હોય. હવે એમ કહીએ ઉત્તર દિશા, પછી ઉત્તર દિશામાં ત્યાં પૃથ્વીનો સોર્સ સાઉથ હોય. પૃથ્વીને ચુંબક તરીકે માનતા હો તો પૃથ્વીનો સાઉથ પોલ હોય. એ સાઉથે તમારા જે કંપાસ નીડલ છે એના નોર્થને એટ્રેક્ટ કર્યો હોય, કારણ કે કંપાસ નીડલની અંદર એ રીતે રહમ્બસ શેપનું મેગ્નેટ જ હોય. કંપાસ નીડલ એટલે ચુંબકીય સોય તમે છે ને એ તે ચુંબક જ છે, રહમ્બસ શેપનું છે. તો એ નોર્થ ને કોણ ખેંચે છે? તમારા પૃથ્વીનો દક્ષિણ. ચુંબકીય દક્ષિણ કે ભૌગોલિક દક્ષિણ? તમારા ચુંબકીય. હાલો મને કહો તો કયો, કોણ સમજ્યા? મારે જોવું છે. તમારી રહમ્બસ શેપની જે નીડલ છે, ટૂંકમાં જે મેગ્નેટ છે, કંપાસ નીડલ, એના નોર્થને કોણ ખેંચે છે? એનો નોર્થ એ ઉત્તર દિશામાં દેખાય. કયો ઉત્તર? એમ એ કયો ઉત્તર મારે જાણવું હોય. તે કયો ઉત્તર છે, કયો નોર્થ છે? હાલો રાજકોટ ગુરુકુળ. ઓકે, ભૌગોલિક ઉત્તર થયો, બટ ત્યાં રહેલો છે ચુંબકીય દક્ષિણ, મેગ્નેટિક સાઉથ. એને જ એટ્રેક્ટ કર્યું, એટલે જ ત્યાં ગયું. તો આપણું 12 મેગ્નેટ માટેનું આવું ડિસ્કશન હતું. હવે આપણે હેડિંગ આપી દઈએ, પોલ સ્ટ્રેન્થ. ધ્રુવમાન, આનું ગુજરાતી થશે ધ્રુવમાન. પોલ સ્ટ્રેન્થ. સો આપણે એને કહીએ પોલ સ્ટ્રેન્થ. ઇટ ઇઝ represent how much magnetic effect can create a monopole. કોઈ મોનોપોલ કેટલી મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરી શકે છે એનું છોકરો મેઝરમેન્ટ છે. રિપ્રેઝન્ટ એ દર્શાવે છે, રિપ્રેઝન્ટ હાઉ મચ મેગ્નેટિક ઇફેક્ટ્સ અ મોનોપોલ કેન ક્રિએટ યા પ્રોડ્યુસ. પોલ સ્ટ્રેન્થ, it is represent that how much magnetic effect a monopole can create or produce. સર મોનોપોલ એટલે હું? ત્યાં ચાર્જ જેમ હતું ને છોકરો, ડાયપોલ એટલે બે પોલ, આ મોનોપોલ એ સિંગલ. અહીંયા ટૂંકમાં વાત થાય છે. It is represent that how much magnetic effect a monopole can create. ત્યાં કેમ ચાર્જ કેટલું ઇલેક્ટ્રિક ઇફેક્ટ ક્રિએટ કરી શકતો, જેટલો ચાર્જ વધારે એટલો એની ઇલેક્ટ્રિક ઇફેક્ટ વધારે. એમ અહીંયા જેટલી જેટલી પોલ સ્ટ્રેન્થ વધારે મોનોપોલની, એટલી એની મેગ્નેટિક ઇફેક્ટ્સ વધારે. જેમ કે ભાઈ હું અગેન તમારી સામે આવી રીતનો એક પાછો 12 મેગ્નેટ ડ્રો કરું. 12 મેગ્નેટ છે. 12 મેગ્નેટની અંદર કીધું આ સાઉથ પોલ, આ નોર્થ પોલ. નોર્થ પોલની પોલ સ્ટ્રેન્થ હું +P કહું, સાઉથ પોલની હું પોલ સ્ટ્રેન્થ -P કહું. પોલ સ્ટ્રેન્થને આપણે P વડે ડિનોટ કરીએ છીએ. અચ્છા, આની લેન્થ આપણે L કહી દઈએ, +P -P. અચ્છા, જેટલી તમારી +P વધારે, પોલ સ્ટ્રેન્થ જેટલી વધારે એટલી મેગ્નેટિક ઇફેક્ટ વધારે, મેગ્નેટિક ઇફેક્ટ બી વધારે. જેટલું તમારી પાસે આની પોલ સ્ટ્રેન્થ વધારે એટલે મેગ્નેટિક ઇફેક્ટ વધારે. બીજી વાત, જેટલી તમારી પોલ સ્ટ્રેન્થ ઓછી, +P -P બે માટે, એટલી તમારી મેગ્નેટિક ઇફેક્ટ લેસ.
માની લો તમારી પોલ સ્ટ્રેન્થ 0, તો સમજી લેવાનું નો મેગ્નેટિક ઇફેક્ટ. ટૂંકમાં છોકરાઓ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં જે કામ ચાર્જનું હતું ને, અહીંયા એ કામ પોલ સ્ટ્રેન્થનું છે, બીજું કઈ નથી. છોકરાઓને એવું જ હતું ને, પ્લસ ક્યુ ચાર્જ ને માઇનસ ક્યુ ચાર્જ હતો, તો પ્લસ ક્યુ ચાર્જ એટલે એ વધારે હોય, માઇનસ ક્યુ ચાર્જ એટલે ઓછો, એવું જોઈ ને. એવું જ હતું ને, એવું નહોતું? તો અહીંયા એવું નથી, પ્લસ પી એટલે વધારે માઇનસ પી એટલે ઓછું. ખાલી પ્લસ પી એવું શો કરે છે કેમ ભાઈ, પોઝિટિવ ચાર્જ હતો, પ્લસ ક્યુ હતું, તો કે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હશે, અને માઇનસ ક્યુ હતું તેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ હતું. બાકી હા, ટુ ક્યુ ને ક્યુ કહું તો બેની ઇલેક્ટ્રિક ઇફેક્ટ જુદી જુદી આવતી હતી, કારણ કે એકમાં ચાર્જ વધે, એકમાં ચાર્જ ઓછો. પણ પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ એવું નથી શો કરતું એક કંઈક વધારે છે ને એક કંઈક ઓછું છે. ખાલી બેને કારણે જે ઇલેક્ટ્રિક ઇફેક્ટ આવે છે એ ડિફરન્ટ છે. તો અહીંયા તે પ્લસ પી અને માઇનસ પી એવું જ શો કરે છે કે ભાઈ બંનેની ઇલેક્ટ્રિક ઇફેક્ટ જુદી જુદી છે. મેગ્નિટ્યુડ વાઇઝ બધું સેમ જ છે. અહીંયા મેગ્નેટિક ઇફેક્ટ, સોરી. પછી આપણે એની વિશે કેવી ક્વોન્ટિટી, તો કે ભાઈ સ્કેલર ક્વોન્ટિટી, ચાર્જની જેમ જ છે યાર. સ્કેલર ક્વોન્ટિટી યુનિટ, એનો યુનિટ થવાનો છોકરાઓ એમ્પિયર ઇન્ટુ મીટર. સર આ ક્યાંથી લાવ્યા? હું પ્રૂવ કરી દઈશ, થોડોક સમય જવા દો. તો કેમ ભાઈ, ચાર્જનો યુનિટ કુલમ નહોતો, એમાંનો યુનિટ એમ્પિયર ઇન્ટુ મીટર થઈ ગયો યાર, બીજું હું. સર તમે મોનોપોલ લખ્યો એટલે કયો હે, નોર્થ કે સાઉથ? એકલો નોર્થ કે એકલો સાઉથ એક્ઝિસ્ટ જ નહીં કરે, ઈ યાદ રાખજો તમે. એકલો નોર્થ કે એકલો સાઉથ એક્ઝિસ્ટ જ નહીં કરે, હમણાં લખાવું તમને. અને આ છોકરા એમ્પિયર ઇન્ટુ મીટર થઈ ગયું, તો ઓલમોસ્ટ આપણી આ વાત પતી ગઈ. સ્કેલર ક્વોન્ટિટી આવી ગઈ, પોલ સ્ટ્રેન્થ આવી ગઈ. ચાલો હવે હું તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહું. નેક્સ્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હું આવી રીતના 12 મેગ્નેટ લઈ રહ્યો છું. આ સાઉથ પોલ, આ નોર્થ પોલ, બંને વચ્ચેની લેન્થ L. છોકરા મેં બાજુમાં બ્રેકેટ એટલે છોડ્યું છું. હું તમને એમ કહું ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બોલું કે 12 મેગ્નેટ બોલું, બે સેમ જ થવાનું, કારણ કે 12 મેગ્નેટમાં એક નોર્થ ને એક સાઉથ હોવાનું. અહીંયા સાઉથ એટલે છોકરાઓ આ માઇનસ પી, નોર્થ એટલે છોકરાઓ આ પ્લસ પી. યાદ કરો, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આમ લખતો હતો, બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ટુ પોઝિટિવ ચાર્જનો વેલ્યુ. યાદ કરો, વેલ્યુ ઓફ પોઝિટિવ ચાર્જ હું કહેતો હતો, હંમેશા બોલતો. તો અહીંયા સિમ્પલ આમ જ આવશે, that magnetic dipole moment m કહીશું અહીંયા ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ, બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે L, અને મેગ્નિટ્યુડ યા વેલ્યુ ઓફ પોઝિટિવ પોલ સ્ટ્રેન્થ, ને વેલ્યુ ઓફ પોઝિટિવ ચાર્જ આવતું હતું, અહીંયા વેલ્યુ ઓફ પોઝિટિવ પોલ સ્ટ્રેન્થ આવી જવાનું, ઇન્ટુ પોઝિટિવ પોલ સ્ટ્રેન્થ કરી નાખો. અચ્છા, આ વેક્ટર વેક્ટોરિયલી આને લખવું હોય તો વેક્ટોરિયલી, તો કે m વેક્ટર ઇઝ ઇક્વલ ટુ L વેક્ટર ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ. પોલ સ્ટ્રેન્થ તો સ્કેલર છે, આપણે આગળ જોઈને આવ્યો ને. તો છોકરાઓ અહીંયા મારે આમ જ લખવું પડે ને. તો સર આ L વેક્ટરની ડાયરેક્શન ક્યાંથી ક્યાં હતી? યાદ કરો, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ. તો અહીંયા માઇનસ પી ટુ પ્લસ પી, દેટ મીન્સ કે આ ડાયરેક્શનમાં હશે છોકરાઓ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન. વેક્ટોરિયલી આમ લખાય. તરત કહી દઉં કે ભાઈ વેક્ટર ક્વોન્ટિટી છે એટલે ડાયરેક્શન આવશે, ઓલામાં માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ હતું, અહીંયા માઇનસ પી ટુ પ્લસ પી.
ડાયરેક્શન આપણે લખી નાખીએ -P2 + P. અચ્છા, -P2 + P ચાલે અને સાઉથ ટુ નોર્થ B ચાલે, જે ગયો બે હાલવાનું છે. મેં કીધું એમ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે ઘણી વખત તમને બાર મેગ્નેટિક હશે, કારણ કે બાર મેગ્નેટ હશે એટલે નોર્થ પોલ ને એક સાઉથ પોલ તો હશે જ તે. ચાલો યુનિટ પછી હવે આપણે ડાયરેક્શન વેક્ટર ક્વોન્ટિટી આવી ગઈ. યુનિટ તમે જોવા જાઓ તો પોલ સ્ટ્રેન્થનો તો એમ્પિયર ઇન્ટુ મીટર થયો, 1 મીટર આવશે એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થઈ જશે. ઓકે, ડાયમેન્શનલ ફોર્મ્યુલા ભાઈ, તો કે ડાયમેન્શનલ ફોર્મ્યુલામાં L2 આવવાનું છે, I1 આવવાનું છે. બધું એ જ વાત છે છોકરાઓ. અહીંયા હવે માની લો હું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની મેં વાત તમને કીધી હતી કે આવી રીતનું એક બાર મેગ્નેટ છે, આ નોર્થ પોલ યા આને આપણે સાઉથ પોલ કહીએ, અને આમ નોર્થ પોલ કહીએ, વચ્ચેથી કટ કરું તો અહીંયા બે મેગ્નેટ તમને દેખાય જ છે. તો કોક એવું સમજે કે સાહેબ કટ કર્યો ને તો નોર્થ અને સાઉથ છૂટો પડી જાય. ના, એવું નહીં થાય છોકરાઓ. આ નોર્થ સાઉથ રહેશે જ તે, એની સામે સાઉથની સામે આ નોર્થ બની જશે, નોર્થની સામે આ સાઉથ બની જશે. આપણને બે મેગ્નેટ નહીં મળે. ધેટ મીન્સ ઇફ વી કટ બાર magnet, then cannot get separate monopole, but we get separate magnet. મોનોપોલ એટલે છોકરા એકલો નોર્થ કે એકલો સાઉથ. ટૂંકમાં કેવા અહીંયા આપણે એ માંગીએ છીએ કે ભાઈ મોનોપોલ along doesn't exist એકલો મોનોપોલ એક્ઝિસ્ટ નથી કરતો. તમને ગામમાં એકલો ક્યુ મળે, માર્કેટમાં એકલો -Q મળે, ગામમાં એકલો નોર્થ ન મળે, એકલો સાઉથ ન મળે. નોર્થ હોય સામે સાઉથ હોય તેની આગળ હોય. અને નોર્થ ને સાઉથ કેમ બનતા હોય? ઇલેક્ટ્રોન બધા રિવોલ્વ કરતા હોય. ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે એટલે કરંટ જ મળે તમને. અને કરંટ કેરિંગ કોઇલમાં આપણે નહોતું કીધું કે ક્લોકવાઇઝ હોય તો સાઉથ, સમઘડી સ તો સ, અને એન્ટી ક્લોકવાઇઝ તો નોર્થ. તો એવી રીતના એક નોર્થ ને સાઉથ પોલા બનતા હોય. ટૂંકમાં ગામમાં ક્યાંય તમને તમે કટ કરો, ઇફ વી કટ બાર મેગ્નેટ then cannot get separate monopole. Then we cannot get, if we cut bar magnet, then we cannot get separate monopole, but we get separate magnet. So monopole along does not exist. એકલો નોર્થ એકલો સાઉથ એક્ઝિસ્ટ નથી કરતો. કાંઈ નહીં, ન કરે તો હું નહીં. ઓકે, હવે તો કે ભાઈ એક આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, જોજો જરાક. જરૂરી નથી કે તમને હંમેશા પૂછાય જ તે, બટ આ કામની છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અગેન આવી રીતનું તમારી પાસે એક બાર મેગ્નેટ છે છોકરો. બાર મેગ્નેટ છે. હવે આની લેન્થ L કીધું, આમ L લેન્થ છે બે એન્ડ વચ્ચેની. તમે બધા એવું સમજો છો કે L લેન્થ ના આ એક છેલ્લા છેડા પર નોર્થ છે, ઓલા છેલ્લા પર સાઉથ છે. એવું નથી.
એક્ઝેક્ટલી એન્ડ પર નોર્થ અને સાઉથ નથી. નોર્થ અહીંયા ક્યાંક છે, સાઉથ અહીંયા ક્યાંક છે, અને એ બંને વચ્ચેનું આ ડિસ્ટન્સ અલગ છે. ધેટ ઇઝ મેગ્નેટિક લેન્થ. અને મેગ્નેટિક લેન્થ છે ને તમારી એકચ્યુઅલ લેન્થ કરતા 5/6 ટાઈમ છે. તો અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની તમારી ઇક્વેશન ચેન્જ થઈ જાય ને. ધેટ ઇઝ પોલ સ્ટ્રેન્થ. હાલો, આ પ્લસ પી, આ માઇનસ પી. ઓકે, સો પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સમાં જો તમે મેગ્નેટિક લેન્થ મૂકો તો આ 5/6 L થઈ જાય, યા 0.84 L ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ થઈ જાય. બધું હાલે. તો સાહેબ અમારે શું કરવાનું? તમારે LP જ લખવાનું. આ તો ક્યાંક તમને એવું કે ક્વેશ્ચનમાં હેરાન કરવા માટે ઈઝી ક્વેશ્ચન પૂછી લે, ફાઇન્ડ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. એવું કે યુઝ ઇટ્સ મેગ્નેટિક લેન્થ. ટોટલ લેન્થ આપી હોય 5 મીટર ને તમને યુઝ કરવાનું કે મેગ્નેટિક લેન્થ. બાકી કઈ કીધું ન હોય તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ ટોટલ તમારી લેન્થ એ જ લઈ લો. એકચ્યુઅલી મેગ્નેટિક લેન્થ આવે. પોલ સ્ટ્રેન્થ ભણ્યા હતા અને બીજી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ભણ્યા હતા. પોલ સ્ટ્રેન્થ P આપણે એવું કીધું હતું કે આ જે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ચાર્જ હતો એ ચાર્જની જગ્યા અહીંયા પોલ સ્ટ્રેન્થ આવ્યું. જો કોઈ ચાર્જ વધારે હોય, એનું મેગ્નિટ્યુડ હાઈ હોય તો એની સરાઉન્ડિંગમાં એની એની ઇલેક્ટ્રિક ઇફેક્ટ વધારે હોય. એમ અહીંયા આપણે એવું કીધું હતું કે નોર્થ પોલ ને સાઉથ પોલ લઈએ. આ નોર્થ, આ સાઉથ. નોર્થ માટે આપણે કીધું હતું પ્લસ પી, સાઉથ માટે આપણે કીધું હતું માઇનસ પી. તો પી પોલ સ્ટ્રેન્થ ઈ જ શો કરે છે કે જે મોનોપોલ છે એને એની સરાઉન્ડિંગમાં કેટલી મેગ્નેટિક ઇફેક્ટ હાઈ છે. જે કોઈ મોનોપોલ લઈશ એ મોનોપોલની પોલ સ્ટ્રેન્થ વધારે હશે, એનો મિનિંગ એમ થઈ ગયો કે એની સરાઉન્ડિંગમાં એની મેગ્નેટિક ઇફેક્ટ વધારે હશે. દેન આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ભણ્યા હતા અને એમાં આપણે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કીધું કે 12 મેગ્નેટ કીધું. આપણે એવું બી સમજ્યા હતા કે એની ડાયરેક્શન સાઉથ ટુ નોર્થ હોય, યા -P ટુ +P હોય, અને P ઇઝ ઇક્વલ ટુ ત્યાં 2AQ હતું. અહીંયા બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું L કહી દઉં તો L ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ આવી જતું હતું. વેક્ટોરિયલ લખતા હતા તો M ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ L વેક્ટર આવી જતું હતું. આનો યુનિટ આપણે પોલ સ્ટ્રેન્થનો યુનિટ કહેતા હતા એમ્પિયર ઇન્ટુ મીટર અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આપણે મેગ્નેટિક લેન્થ કરીને ભણ્યા હતા, બટ આપણે એવું સમજ્યા હતા કે મેગ્નેટિક લેન્થ કે તો જ લેવાની જે એકચ્યુઅલી 5/6 ટાઈમ્સ L હોય. L ધેટ મીન્સ એની જીઓમેટ્રિક લેન્થ છે, વિચ ઇઝ 5/6 ટાઈમ ઓફ જીઓમેટ્રિક L કરો એટલે એની મેગ્નેટિક લેન્થ મળી જતી હતી. હવે આજે આપણે મેગ્નેટિક ફિલ્ડ એટલે શું એ સમજવાનું છે. મેઇનલી પહેલા સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ હું હેડિંગ આપું છું. સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, યા તમે એને મેગ્નેટિક ઇન્ડક્શન કહી શકો, મેગ્નેટિક ઇન્ડક્શન કહી શકો, યા તમે એને મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કહી શકો. આ બધાનો મીનિંગ છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ જ થાય છે. માની લો આવી રીતનો કોઈક બોડી લઈ રહ્યો છું. કાલે આપણે સમજ્યા હતા કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બોડી હોય ને એકબીજાને રિપેલ કરતા હોય તો એની પોસિબિલિટી છે કે ઈ બંનેને મેગ્નેટિક ઇફેક્ટ હોય, એની અંદર મેગ્નેટિઝમની પ્રોપર્ટી હોય, એવું ત્યાં પોસિબિલિટી હતી. અચ્છા, મેં અહીંયા બેઝિકલી તમારી સામે એક આમ ઓબ્જેક્ટ લીધો છે. આ કોઈ મેગ્નેટિક ઓબ્જેક્ટ છે, એ મેગ્નેટિક બોડી છે. મેગ્નેટિક બોડી આપણે લઈ લઈએ. હવે આને એની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ઇફેક્ટ હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે. જસ્ટ લાઈક તમે ગામમાંથી એક મેગ્નેટ લાવો તો એ મેગ્નેટ કામ કરે છે કે નહીં કેમ ખબર પડે? તો કે એની નજીક એક લોખંડની ખીલી બિલ્લી લઈ જાઓ, કોઈ આયરન રોડ લઈ જાઓ તો ખબર પડી જાય કે ભાઈ મેગ્નેટ કામ કરે છે કે નહીં.
સેમ આ મેગ્નેટિક બોડીને એની સરાઉન્ડિંગમાં એની મેગ્નેટિક ઇફેક્ટ છે કે નહીં, કેમ ખબર પડે? એની નજીકમાં મારે એક મોનોપોલ લઈ જવાનો. મારે એક શું લઈ જવાનો? મોનોપોલ લઈ જવાનો. હવે મોનોપોલ એકલો કોઈ દી એક્ઝિસ્ટ કરી જ નથી શકવાનો. મેં તમને સમજાવ્યું હતું કાલે. માની લો અહીંયા તમને કીધું કે આ આપણો નોર્થ પોલ છે, એવું ખરેખર તો હું બહાર મેગ્નેટ જ રાખીશ. સમજજો, ખરેખર તો હું બહાર મેગ્નેટ જ રાખીશ આની સરાઉન્ડિંગમાં. પણ મેં અહીંયા ખાલી છે બહાર મેગ્નેટ, એનો નોર્થ પોલનો જ વિચાર કરું છું. જો આને એની સરાઉન્ડિંગમાં એની મેગ્નેટિક ઇફેક્ટ હશે તો એની ઉપર આ યા તો રિપલ્સિવ મેગ્નેટિક ફોર્સ યા એટ્રેક્ટિવ મેગ્નેટિક ફોર્સ લગાડશે. તો કેમ આપણે ચાર્જ અને એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કે નહીં ડિસાઇડ કરવા માટે હું લાવ્યા હતા? ટેસ્ટ ચાર્જ લાવ્યા હતા. એમ અહીંયા આ મેગ્નેટિક ઓબ્જેક્ટ ને મેગ્નેટિક બોડી એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ છે કે નહીં ડિસાઇડ કરવા માટે હું એક ટેસ્ટ મોનોપોલ લાવ્યો. ધેટ ઇઝ ટેસ્ટ મોનોપોલ, જેની પોલ સ્ટ્રેન્થ હું +p કહી દઉં છું. ટેસ્ટ મોનોપોલ છે. તો આપણે સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ને પહેલા આવી રીતના ડિફાઇન કરી શકીએ. ધેટ ઇઝ ઇટ ઇઝ સ્પેસ or region, it is space or region in which magnetic effect, it is space or region in which magnetic effect can create or produce. It is space or region in which magnetic effect can create or produce by bar magnet or moving charge. તો મેગ્નેટિક ફિલ્ડ કોને કહેવાય? ઇટ ઇઝ સ્પેસ or region in which magnetic effect can create or produce by bar magnet or moving charge. ટૂંકમાં મેગ્નેટ કે મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં જે સ્પેસમાં જે રિજિયનમાં મેગ્નેટિક ઇફેક્ટ ક્રિએટ કરે એ સ્પેસ એ રિજિયન એ જગ્યાને મેગ્નેટિક ફિલ્ડ કહેવાય, યા સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય, યા મેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય, યા મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી કહેવાય. ઓકે, આ મેં હમણાં જ તમને કીધું કે મોનોપોલ રિયલમાં એક્ઝિસ્ટ ન કરે. રિયલમાં આમ હોય છોકરા, આખું બાર મેગ્નેટ હોય, પણ એના હું નોર્થ પોલને જ અત્યારે કન્સિડર કરી રહ્યો છું. ખાલી સમજવાનું એ છે. હવે તમને મેં ઓલરેડી છોકરાઓ ઇલેક્ટ્રોસ્ટેટમાં આ ખૂબ ડિટેલમાં કીધું હતું, એટલે અત્યારે હું એટલો બધો ટાઈમ ન લઉં તો ચાલવું જોઈએ. તમને એ વસ્તુ રિકોલ થઈ જવી જોઈએ કે આ ટેસ્ટ મોનોપોલ શું કામ માટે કીધું કે ભાઈ મારે આ મેગ્નેટિક ઓબ્જેક્ટ કે બોડીની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે એ મેઝર કરવું છે. હવે અહીંયા હું એવો મેગ્નેટ લઈ આવું કે જેનું મેગ્નેટિક ઇફેક્ટને કારણે આ મેગ્નેટિક બોડી યા તો નજીક આવી જાય યા દૂર વહી જાય, અને મારે આનું જ મેગ્નેટિક ઇફેક્ટ ડિસાઇડ કરવી છે. ઈ ડિસાઇડ ન થઈ શકે તો કામનું. એટલા માટે આને નામ આપવામાં આવ્યું ટેસ્ટ મોનોપોલ. તેની પોલ સ્ટ્રેન્થ નાનામાં નાની હોવી જોઈએ. યાદ કરો ને, આપણે ટેસ્ટ ચાર્જ લાવ્યા હતા. ઇવન ગ્રેવિટેશન ની અંદર ટેસ્ટ માસ લાવ્યા હતા. એની વસ્તુ ત્રીજી વાર આવે છે. તો હું અહીંયા એની ડાયરેક્ટલી ડેફિનેશન આપી શકું છોકરાઓ કે ભાઈ મેગ્નેટિક એ સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, આ પી પોઈન્ટ કહી દઉં, છું પોઈન્ટ પી, સ્ટ્રેન્થ ઓફ magnetic field, strength of magnetic field at point P is defined as magnetic force experienced by test monopole, experienced by
monopole at point P per unit pole strength of monopole. તો આ મેં ડેફિનેશન આપી. કોની ડેફિનેશન છે? ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. આ પી પોઈન્ટ પાસે કેટલું મેગ્નેટિક ફિલ્ડ બી છે, that B is equal to strength of magnetic field at point P is defined as magnetic force experienced by monopole at point P. Okay, P point પાસે કેટલું મેગ્નેટિક ફોર્સ એક્સપિરિયન્સ કર્યું પર યુનિટ પોલ સ્ટ્રેન્થ, પર યુનિટ પોલ સ્ટ્રેન્થ એટલે અપોન P કી નાખો. તો આ જ થયું ને છોકરાઓ. ન્યા યાદ કરો F by Q0 આવ્યું હતું. અચ્છા, ટેસ્ટ મોનોપોલ કહું તો અહીંયા P0 કહી શકો. અહીંથી તમે F ને સબ્જેક્ટ કરો PB આવી ગયું. ત્યાં F ઇઝ ઇક્વલ ટુ QE આવ્યું હતું. કાલથી જ કહું છું કે જ્યાં ચાર્જ હતો ત્યાં આપણી પોલ સ્ટ્રેન્થ આવી જશે, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું ત્યાં મેગ્નેટિક ફિલ્ડ આવી જશે. ધેટ્સ ઇટ. બીજું કઈ નવું છે જ નહીં. તો આને આપણે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ યા સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કહી શકીએ. અચ્છા, અને વેક્ટોરિયલી માની લો લખવું હોય મારે તો આ જ વસ્તુને આપણે વેક્ટોરિયલી કઈ રીતના લખી શકીએ? તો કે મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે, યસ. પોલ સ્ટ્રેન્થ સ્કેલર. અચ્છા, મેગ્નેટિક ફોર્સ, યસ. તો આમ વેક્ટોરિયલ લખી નાખવાની. ખરેખર મારે સાવ સાચું કહું ને તો આ ફોર્મ્યુલાને આમ લખાય, B ઇઝ ઇક્વલ ટુ લિમિટ P ટેન્ડ્સ ટુ 0 F અપોન P. પોલ સ્ટ્રેન્થ વેરી સ્મોલ હોવી જોઈએ. આ ટેસ્ટ મોનોપોલ છે એમ કહી દેવાનું. ધીસ ઇઝ યોર ટેસ્ટ મોનોપોલ. અને અહીંથી અચ્છા, આનો યુનિટ સર, આનો યુનિટ શું થશે? આનો યુનિટ જોઈ લઈએ ભાઈ. અચ્છા, પહેલા તો વેક્ટર ક્વોન્ટિટી છે. હા સર, વેક્ટર ક્વોન્ટિટી. અચ્છા સર, ડાયરેક્શન, ડાયરેક્શન આપણે હમણાં જોઈ લઈશું. વેક્ટર ક્વોન્ટિટી છે. મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન, ઇન ધ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફોર્સ બી કહી શકો. વેક્ટર ક્વોન્ટિટી. યુનિટની વાત કરો તો સર, તો જો ઉપર આવ્યું ફોર્સ એટલે ન્યૂટન, અને પોલ સ્ટ્રેન્થ, પોલ સ્ટ્રેન્થ એટલે એમ્પિયર ઇન્ટુ મીટર. યાદ કરો મેં કાલ કીધું હતું. તો મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થના બે યુનિટ, એક તો તમે બધા અવેર છો, એક તો આપણે બધા બહુ ભણ્યા આખા ચેપ્ટરમાં, ટેસ્લા, ટેસ્લા કહેતા હતા. તો ક્યારેક તમને હેરાન કરવા માટે આનો યુનિટ ટેસ્લા નો આપતા ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર આપી દે તો એ સમજી લેવાનું કે તમને મેગ્નેટિક ફિલ્ડ જ આપ્યું છે. સર આવું પ્રૂવ થાય? આ થાય ને યાર. F ઇઝ ઇક્વલ ટુ QVB યાદ કર. ફોર્સ નો યુનિટ ન્યૂટન, મારે બી નો જોઈ છે. ચાર્જ નો કુલમ, કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ નો લખાય. સ્પીડ V, સ્પીડ નો મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ બી ને સબ્જેક્ટ કર. આવી ગયું ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. તો મેગ્નેટિક ફિલ્ડ ટેસ્લામાં તો મેઝર થાય જ છે. એક એ સિવાયનો બીજો છે, ધેટ ઇઝ ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. રેડી બધાને? ઓકે ફાઇન. અચ્છા, મને હવે એક સેન્ટરમાંથી જવાબ આપો તો કાલે આપણે એ સમજી ગયા હતા ને કે મોનોપોલ અલોન ડઝ નોટ એક્ઝિસ્ટ. એકલો મોનોપોલ એક્ઝિસ્ટ ન કરી શકે, રાઈટ? આપણે વચ્ચેથી કટ એ કર્યું હતું તો બે મેગ્નેટ બને, એક મોનોપોલ ન બને ટૂંકમાં. ઓકે ફાઇન. આના ઉપરનો એક ક્વેશ્ચન આજે ન કરાવતા કાલે હું LT માં આપીશ. આજે આપણે હવે મોનોપોલ ને હું ફોર્સ ઓન મોનોપોલ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. જો ભાઈ, ફોર્સ ઓન મોનોપોલ in uniform magnetic field. આપણે આવી રીતનું એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈ લઈએ. અને આની અંદર છોકરાઓ આપણે આવી રીતના પહેલા હું નોર્થ પોલ મૂકું છું, એક નોર્થ પોલ. સર આવો એકલો નોર્થ પોલ તમે ક્યાં લેવા જવાનું? ન જ મળે, મેગ્નેટ આખું મળે. પણ હું અહીંયા
પાછળના ભાગને કન્સિડર નથી કરતો અને સાઉથ વાળા પાર્ટને. આની પોલ સ્ટ્રેન્થ પ્લસ પી થઈ ગયું. તો હું અહીંયા આવું ન લખી શકું છોકરાઓ કે ભાઈ મેગ્નેટિક ફોર્સ ઓન નોર્થ પોલ. ચાલો તો છોકરાઓ, અચ્છા આ તમારું બી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. આપણે આગળનામાં ઈ જ ભણ્યા ને, આ મેગ્નેટિક ફિલ્ડના મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક બોડી કે મેગ્નેટિક ઓબ્જેક્ટ ના મેગ્નેટિક ફિલ્ડમાં જ નોર્થ પોલ હતો ને, તો મેગ્નેટિક બોડીનું મેગ્નેટિક ફિલ્ડ તમારા નોર્થ પોલ માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તરીકે કામ કર્યું અને એટલા માટે જ ફોર્સ લાગ્યું. માની લો હું અહીંયા નોર્થ પોલ આ મોનોપોલ લાવ્યો એના ઉપર ફોર્સ ન લાગે, તમારે સમજી લેવાનું કે આ મેગ્નેટિક બોડી નથી અને એની સરાઉન્ડિંગમાં એને એનું મેગ્નેટિક ઇફેક્ટ નથી. ફોર્સ લાગ્યું તો જ હું કહી શકું ને કે ભાઈ આને એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ઇફેક્ટ છે. તો સેમ અહીંયા છોકરાઓ આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આ નોર્થ પોલ મૂક્યો તો નોર્થ પોલ પર ફોર્સ કેટલું લાગવાનું છે તો કે મેગ્નેટિક ફોર્સ Fm ઇઝ ઇક્વલ ટુ આપણે નો ભણી ગયા પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ બી. પોલ સ્ટ્રેન્થ P છે. અચ્છા અહીંની વેક્ટોરિયલ જોવા જાવ તો પોલ સ્ટ્રેન્થ એક સ્કેલર છે, લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ બે એક એક વેક્ટર છે, તો આપણે અહીંયાથી ન કહી શકીએ છોકરો કે ભાઈ એના ઉપર જે ફોર્સ લાગશે એ અલોંગ ધી ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ, ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે અને ફોર્સની ફોર્મ્યુલા શું હશે P ઇન્ટુ બી. સો મેગ્નેટિક ફોર્સ ઓન નોર્થ પોલ ડાયરેક્શન લખ્યું હોય in the direction of external magnetic field. અચ્છા સાઉથ પોલ લઈએ. અચ્છા એનો મેગ્નિટ્યુડ તમને ખબર પડી ગઈ P ઇન્ટુ બી. માની લો આવી રીતનો સાઉથ પોલ લો. સર એકલો મોનોપોલ મળે? ન મળે, મેં લીધું. અચ્છા આની પોલ સ્ટ્રેન્થ કેટલી હોય માઇનસ પી. સર પ્લસ પી માઇનસ પી એવું શો કરે ને પ્લસ એટલે વધારે માઇનસ એટલે ઓછું? ના રે ના, બેની ડાયરેક્શન વાઇઝ ઇફેક્ટ જુદી જુદી છે, બાકી બે સેમ જ છે. મેગ્નિટ્યુડ વાઇઝ બે સેમ જ છે. હવે આપણે લખીએ that magnetic force on south pole તો આપણે અહીંયા લખી નાખીએ કેટલું થશે તો કે પોલ સ્ટ્રેન્થ P મેગ્નેટિક ફિલ્ડ B. સર માઇનસ કેમ નું આવ્યું? ડાયરેક્શન વાઇઝ જોવા જાવ તો ઓપોઝિટ છે, બાકી મેગ્નિટ્યુડ તો Fm ઇઝ ઇક્વલ ટુ PB જ છે. યસ માઇનસ P આવે છે તો ડાયરેક્શન વાઇઝ અહીંયા આપણે જોવા જઈએ તો ડેફિનેટલી આપણે કહી શકીએ કે ડાયરેક્શનમાં મારે માઇનસ P ને કન્સિડર કરવો પડે, નેગેટિવ ચાર્જની જેમ છે. તો આના ઉપર જે મેગ્નેટિક ફોર્સ લાગવાનો છે આ ડાયરેક્શનમાં લાગવાનો છે. મેગ્નિટ્યુડ વાઇઝ PB જશે, બટ ડાયરેક્શનમાં લખી નાખું in the opposite direction, the opposite direction of external magnetic field. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. જસ્ટ લાઈક કેમ છોકરાઓ પ્લસ ક્યુ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ક્યુઈ ફોર્સ લાગતું હતું, માઇનસ ક્યુ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ક્યુઈ ફોર્સ લાગતું હતું. જસ્ટ લાઈક ધેટ નોર્થ એટલે પ્લસ ક્યુ જ વિચારવાનો, સાઉથ એટલે માઇનસ ક્યુ જ વિચારવાનો. સો આપણે અહીંયા આ વાતને કન્ક્લુઝન કરીને લખી નાખીએ ધેટ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, મેઇન વાત આ છે, ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ north pole experienced force in the direction of external magnetic field and south pole experience force in the direction of opposite to external magnetic field. That's it. હવે મેં મોનોપોલની ડિસ્કશન આપણે ઘણું પડ્યું. હવે આખે આખું આ મોનોપોલને આપણે દેટ મીન્સ કે ડાયપોલને
એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરીએ પછી સમજીએ શું થાય. સો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્લેસ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. મેઇન વાત છોકરાઓ, અહીંયા બધું જ ડિસ્કશન અત્યારે આપણું થઈ રહ્યું છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે. તો હું આગળ લખી નાખું મેગ્નેટિક ડાયપોલ પ્લેસ ઇન external uniform magnetic field. Magnetic dipole placed in external uniform magnetic field. આવી રીતના આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લઈ લઈએ. છોકરા, હું મેગ્નેટિક ડાયપોલ કહું એની જગ્યાએ લખી નાખું ને બાર મેગ્નેટ પ્લેસ, તો બે એક જ થયું, કારણ કે બાર મેગ્નેટ ઈ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. કાલે આપણે સમજી ગયા હતા. આ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. અને મેગ્નેટિક ડાયપોલ ની જગ્યાએ બાર મેગ્નેટ કે તો એ વાત આ જ થવાની છે. તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોરિઝોન્ટલ રાખ્યું અને આની અંદર હું આવી રીતનો મેગ્નેટ મૂકી દઉં છું, બાય મેગ્નેટિક. આપણે એક બાર મેગ્નેટ રાખ્યું, એમાં આ જે છે આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, આ એલ લેન્થ. અચ્છા, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આપણને ખબર છે, કાલે આપણે ભણી ગયા હતા કે ઈ હશે સાઉથ ટુ નોર્થ. એટલે હું આખું મેં આવું છોકરાઓ બાર મેગ્નેટ શો ન કર્યું હોય, એની બદલે આવી રીતના ખાલી એરો દેખાડી દીધો હોય ને તોય ચાલે. તમને ખબર જ છે ડાયપોલ મોમેન્ટને આપણે આવી રીતના એરોથી શો કરીએ છીએ. અચ્છા, અહીંયા જે આ આપણું બાર મેગ્નેટ છે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, અહીંયા આ નોર્થ પોલ આવી ગયો છોકરાઓ, સાઉથ પોલ, એ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલ બનાવે છે. જો આ થીટા એંગલ છે, આ મેમ બે વચ્ચે થીટા એંગલ થઈ ગયું. અચ્છા, આપણે છોકરાઓ હવે અહીંયા એવું લખી શકીએ કે નોર્થ પોલ આપણે ભણી ગયા, નોર્થ પોલ એટલે એની પોલ સ્ટ્રેન્થ પ્લસ પી કીધું, સાઉથ પોલ એટલે એની પોલ સ્ટ્રેન્થ માઇનસ પી કીધું. નોર્થ પોલ એટલે પ્લસ ક્યુ ચાર્જની જેમ બિહેવ કરે, તો નોર્થ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, તો એક્સટર્નલ ફિલ્ડની ડાયરેક્શનમાં એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે પીબી. અચ્છા, સાઉથ પોલ, તો સાઉથ પોલ પર તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, ધેટ ઇઝ માઇનસ પીબી. મેગ્નિટ્યુડ વાઇઝ તો પીબી જ છે, ડાયરેક્શન ઓલરેડી મેં માઇનસ શો કરી નાખી, તો હું ઈને ખાલી પીબી લખી નાખું તો ચાલશે. આ ફોર્સ પીબી આવી ગયું. તો અહીંથી તમે જોવા જાવ ને, નોર્થ પોલ પર જેટલું રાઇટવર્ડ ફોર્સ છે એટલું લેફ્ટવર્ડ ફોર્સ છે. સો નેટ ફોર્સ હું ઝીરો નો કહી શકું છોકરાઓ, જેટલું રાઇટવર્ડ એટલું જ લેફ્ટવર્ડ. એનો મિનિંગ શું થઈ ગયો કે આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં તમે બાર મેગ્નેટને મૂકશો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને મૂકશો, નહીં ઈ ડાયપોલ તમારી આમ આગળ જાય નહીં પાછળ જાય, ઈ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમમાં હશે. યાદ કરો, આપણે ઓલરેડી ભણી જ ગયા હતા, ઓલવેઝ ઇન ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ. કન્ડિશન એ હોવી જોઈએ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોવું જોઈએ. તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, ઇટ શોઝ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ. અચ્છા, એફ નેટ ફોર્સ 0 છે એટલે હું એમ નહીં કહી શકું કે એના સેન્ટર ઓફ માસ નો એક્સેલરેશન એ 0 આવશે, કારણ કે ACOM એટલે આપણે એફ નેટ એક્સટર્નલ અપોન માસ કીધું તો યાદ કરો. તો એફ એક્સટર્નલ 0 તો એક્સેલરેશન બી 0. અચ્છા, આજે બે ફોર્સ એક્ઝર્ટ થયા છોકરાઓ, સેમ મેગ્નિટ્યુડ ના છે. યસ, પીબી પીબી સેમ મેગ્નિટ્યુડ, ઓપોઝિટ ડાયરેક્શન, બટ કોલિનિયર નથી, એક જ લાઈન પર લાઈ નથી કરતા. જો આ આમ લાઈ કરે છે, આ આમ લાઈ કરે છે,
જો તમે આમ છે કંઈક સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સ બટ કોલિનિયર નથી, એક જ લાઈન પર લાઈન નથી કરતા. તો આવા ફોર્સિસ શું પ્રોડ્યુસ કરે? ફોર્સ કપલ. યાદ કરો ટોર્ક. ટોર્ક એટલે આપણે ભણ્યા હતા કે ભાઈ સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્सेस હોય બટ કોલિનિયર ન હોય તો એ પ્રોડ્યુસ કરશે અહીંયા ટોર્ક. તો ડાયપોલ યા બાર મેગ્નેટ પર ટોર્ક લાગશે. જોઈએ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ ફોર્સ કપલ. અચ્છા, એની ફોર્મ્યુલા શું હતી? ફોર્સ કપલની ફોર્મ્યુલા હતી મેગ્નિટ્યુડ ઓફ ધ વન ઓફ ધ ફોર્સ, તો વન ઓફ ધ ફોર્સ નું મેગ્નિટ્યુડ FB ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ ફોર્સિસ, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવશે ઇન્ટુ છોકરાઓ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ચલો સર તો લખાવો તો શું થશે? ચાલો તો ભાઈ PB એઝ ઇટ ઇઝ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થયું? આ થયું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. યસ સર, આ જ થાય ને પરપેન્ડિક્યુલર, બીજું કયું થાય? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ જ થાય. આ ફોર્સ ને આ ફોર્સ વચ્ચે. અચ્છા, આ થીટા છે તો સર આ થીટા જ થાય ને. યસ, તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ આ 90 ડિગ્રી થઈ ગયો. જોઉં તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, ધેટ ઇઝ ઓપોઝિટ, ધેટ ઇઝ પરપેન્ડિક્યુલર, હાઇપોટેન્યુસ ધેટ ઇઝ L. તો અહીંયા પરપેન્ડિક્યુલર ની જગ્યાએ તમારી પાસે L sin થીટા નો આવી ગયું છોકરો. સિમ્પલ. આપણે શું યુઝ કર્યું? sin theta is equal to opposite, that is perpendicular upon hypotenuse L. અચ્છા, તમને ખબર જ છે P into L એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હું અહીંયા નો લખી શકું છોકરાઓ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ L. વેક્ટોરિયલી લખવું હોય તો M અને L બંનેની માથે વેક્ટર કરી દેવાનું. તો આ P into L એની જગ્યાએ હું M નો લખી શકું તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ MB sin theta. ઓકે, और આને આમ નો લખાય, વેક્ટોરિયલ લખવું હોય તો ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ M વેક્ટર ક્રોસ B વેક્ટર. તો આ ઓલરેડી આપણે ભણી ગયા હતા, આજે પાછું આવી ગયું. ટીડી આપણે ભણ્યા હતા ઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બટ કરંટ કેરિંગ કોઇલ યા લૂપ માટે હતું. ત્યાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે એના એ થતું હતું. આ ટોર્ક અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની વાત આપણે બાર મેગ્નેટ માટે કરી. અને બાર મેગ્નેટમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ થાય છે, જુદું છે એના કરતા. ઓકે, ચલો પછી પોટેન્શિયલ એનર્જી લખવી હોય તો પોટેન્શિયલ એનર્જી ઓફ મેગ્નેટિક ડાયપોલ, તો U ઇઝ ઇક્વલ ટુ ત્યાં પહેલા હતા માઇનસ P ડોટ E યા PE cos થીટા, અહીંયા આવી જશે માઇનસ ઓફ M વેક્ટર ડોટ B વેક્ટર. That means U is equal to minus MB cos theta. ઓકે, ચાલો રેડી. હવે બે કેસ લઈએ આપણે ટૂંકમાં છોકરાઓ. આ જે તમારી ડાયપોલ છે મેગ્નેટિક ડાયપોલ, એ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમમાં તો છે જ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોવાથી બધી જ જગ્યાએ બી સેમ છે. નોર્થ પોલ પાસે જેટલું બી છે એટલું જ સાઉથ પોલ પાસે બી છે. તો બી સેમ, બેના પોલ સ્ટ્રેન્થ સેમ, તો ફોર્સ સેમ થઈ ગયા ને સાહેબ. નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોત તો આવું થાત નહીં. તો અહીંયા બી સેમ નો આવે, B1 B2 આવે. જ્યાં B1 વધારે હોય એ બાજુ ફોર્સ વધી જવાનું છે. અચ્છા, આમાં આપણે બે કેસ લઈએ. પેલા કેસ 1, that your magnetic dipole moment is parallel to external magnetic field. એટલે સર, એટલે આમ કહેવા માંગુ છું કે આ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય, આમ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, તો ડાયપોલ આમ જ ક્યાંક પડી છે. સર આ ડાયપોલ તમે ડ્રો કરી? હા, મેં ડાયપોલ ડ્રો કરી યાર બેટા. અહીંયા તારે સમજી લેવાનું સાઉથ પોલ હશે, અહીંયા સમજી લેવાનું નોર્થ પોલ હશે, અહીંયા પોલ સ્ટ્રેન્થ માઇનસ P હશે, અહીંયા પોલ સ્ટ્રેન્થ પ્લસ P હશે. આ તારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગઈ, which is parallel to external magnetic field. સર તો ટોર્કમાં કેમ થશે? ટોર્ક તો તને આવડી જાય ને બેટા. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા, MB sin theta, theta 0, torque 0, sin 0, 0, torque 0, torque 0. That shows equilibrium.
કારણ કે છોકરાઓ ફોર્સ તો 0 છે જ તે, મેગ્નેટિક ફોર્સ 0 હતું, એ તો અહીંયા 0 જ રહેશે. મેગ્નેટિક ફોર્સ 0, ટોર્ક 0, ધેટ મીન્સ ઇક્વિલિબ્રિયમ. ત્યાં પ્રશ્ન થાય કે ઇક્વિલિબ્રિયમ કયું લેવું? આપણું જે ઇક્વિલિબ્રિયમની ટાઈપ છે એ સ્ટેબલ હશે કે અનસ્ટેબલ હશે, એ ડિસાઇડ થશે પોટેન્શિયલ એનર્જી પરથી. ચાલો તો આની આ વસ્તુ આપણે પોટેન્શિયલ એનર્જી માટે યુઝ કરીએ. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb cos થીટા, થીટા 0, cos 0, cos 0 1. તો પોટેન્શિયલ એનર્જી થઈ ગઈ માઇનસ mb, અને પોટેન્શિયલ એનર્જી માઇનસ થઈ એ શું શો કરે છે છોકરાઓ? દેટ ઇઝ ધી મિનિમમ પોટેન્શિયલ એનર્જી. અને પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ, ધીસ ઇઝ ધ કેસ ઓફ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ સાચું, પણ એમાં ઈ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ને શો કરે છે. સર સ્ટેબલ નો મિનિંગ એમ થઈ ગયો ને કે આ ગમે એ હોય, આ ડાયપોલ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને પેરેલલ જ એરેન્જ થાય, થીટા 0 જ થાય. જો ચેક કરી, માની લો જો નો કરતા અને હું જવા દઈશ, આ ડાયપોલ ને હું આમ રોટેટ કરું, થીટા જેટલી મેં રોટેટ કરી, જો આ મારે લઈ જવી પડે, જાય નહીં, કારણ કે છે તો એ ટોર્ક તો 0 છે, જવાની ક્યાંથી? મેં ચાઈ કરીને હળી કરીને લઈ ગયો. તો એમ તો તમને દેખાય જ છે, અને બી આમ લઈ લો તો જો તો ટોર્ક ન લાગી ગયું, એમ ક્રોસ બી ક્લોકવાઇઝ ટોર્ક લાગી ગયું. આમ હતું, મસ્ત મજાની અહીંયા હતી ડાયપોલ, હું એને ચાઈ કરીને આમ લઈ ગયો અને છોડી દીધી, થીટા જેટલું મેં એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપીને રિલીઝ કરી દીધી, તો એમ ક્રોસ બી કર્યો, તેની ઉપર મેગ્નેટિક ફિલ્ડ ટોર્ક ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લગાડ્યો. મીન્સ કે ડાયપોલ અહીંયા હતી, આમ લઈ ગયો અને છોડી દો, ન્યા પાછી આવી. ધેટ ન્યા પાછું આવું ઇઝ નોન એઝ, એની સેમ પોઝિશન પર રિટર્ન કરે, એને આપણે શું કહીએ છીએ? સ્ટેટ ઓફ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ચલો હવે આપણે બીજો કેસ લઈએ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, કેસ 2. That magnetic dipole moment is anti-parallel to external magnetic field. Anti-parallel થઈ ગયું. સર પરપેન્ડિક્યુલર હોય તો ટોર્ક મેક્સિમમ લાગવાનું છે અને તારી પોટેન્શિયલ એનર્જી 0 થઈ જવાની છે, કારણ કે mb sin 90 1 થાય અને mb cos 90 0 થાય. હેલો સર. હા ભાઈ. સર પોટેન્શિયલ એનર્જી ઓફ મેગ્નેટિક ડાયપોલ સર એના પછી કેટલું વળે? કેમ વી ગયા હતા? સર લાઈટ વહી ગઈ. આ બધું ભણાવ્યું બકા. આ કેસ ઓલો આવડે એવો જ છે, આપણે લૂપ માટે ભણ્યા હતા એની વસ્તુ અહીંયા હું બાર મેગ્નેટ માટે કરું છું કે પોટેન્શિયલ મિનિમમ હોય એટલે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ થઈ ગયું, અને ટોર્ક તો 0 છે એટલે ઇક્વિલિબ્રિયમ શો કરે છે. ઓકે સર. કેસ 2 માની લો આપણે આવી રીતનું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લઈ લઈએ. હવે હું અગેન આ ડાયરેક્શનમાં આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે, અને આપણે એક ડાયપોલને એની પેરેલલ ગોઠવી નાખીએ છીએ. આમાં આ જે જગ્યા છે એ સાઉથ, અહીંયા જે હશે એ નોર્થ, આ -p, આ +p, આ ડાયરેક્શનમાં આપણી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હશે. આ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. તો અહીંયા આપણને ખબર પડી જાય કે ભાઈ ટોર્કની ફોર્મ્યુલામાં ટો ઇઝ ઇક્વલ ટુ mb sin π યા sin 180. sin 180 શું થવાનું છે? 0. ટોર્ક 0, ટોર્ક 0, that shows equilibrium. અચ્છા, પોટેન્શિયલ એનર્જી that is -mb cos theta, theta is 180, cos 180 -1, તો +mb, that is the maximum potential energy, and maximum potential energy that shows unstable equilibrium. Unstable equilibrium સાહેબ એટલે સમજાવો, હાલો તમને સમજાવું. માની લો અત્યારે ટોર્ક 0 જ છે, ડાયપોલ મસ્ત એની જિંદગી જીવી જ રહી છે, ડાયપોલ એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં ચિલ કરી રહી છે, મસ્ત છે,
લાઈફ જીવે છે. મેં ચાઈ કરીને એને હળી કરીને આમ લઈ ગયો, આમ ચાઈ કરીને મેં થીટા જેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપ્યું, ચાઈ કરીને. તો હવે જો તો એ મેગ્નેટિક ડાયપોલ ન્યા પાછી આવશે કે નહીં આવે, ચેક કરીએ. ટોર્ક કોણ લગાવશે? તો કે ભાઈ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. આ ડાયરેક્શનમાં તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, આ તમારું હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ. એમ ક્રોસ બી કરો, એમ ક્રોસ બી કરો તો ટોર્ક આની ઉપર એવી રીતના લાગે છે કે આ ડાયપોલ તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ એરેન્જ થાય. એની એકચ્યુઅલ પોઝિશન પર ન ગયું. આ એમ ક્રોસ બી કર્યું મેં, એમ ક્રોસ બી, તો ડાયપોલ આમ ગઈ. ધેટ મીન્સ જ્યાં હતી ત્યાં ડાયપોલ પાછી ન ગઈ. ધેટ મીન્સ કે આ જ્યારે પાયે એરેન્જ થઈ હતી એકબીજાને એન્ટી પેરેલલ, ત્યારે એ ક્ષણ એ મોમેન્ટ પરતું ઇક્વિલિબ્રિયમ હતું. જરા કે અહીંયા ડિસ્ટર્બન્સ આવે તો ઇક્વિલિબ્રિયમ બનેલું રહેશે નહીં. ચાલો હવે માની લો હું આને ડિસ્પ્લેસ કરું છું ગ્રો, ઇક્વિલિબ્રિયમ. હવે હું એમ કહું, ઇફ વી ડિસ્પ્લેસ magnetic dipole moment by an angle theta and release it by an angular displacement theta and then release. If theta is small, it will perform simple harmonic motion. But if theta is large, it will perform oscillatory motion. માની લો આ ડાયપોલ જેમ આગળના કેસમાં મેં તમને કીધું કે આમ હતું, વળી થીટા જેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપીને છોડી દઉં તો એસએચએમ કરશે, એ ઓસિલેટરી મોશન કરશે. ઇટ ડિપેન્ડ્સ કે થીટા સ્મોલ છે કે થીટા લાર્જ છે. કારણ કે તમે જે સિમ્પલ હાર્મોનિક મોશન ભણ્યા છો એ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ માટે જ છે, ચાહે લિનિયર હોય ચાહે એંગ્યુલર હોય. ભુજ ભુજ તમને કહું, હાલી ગયું છે ને ચેપ્ટર? તો હાલી ગયું છે ને? હા એમ. જામનગર હવે કેમ થયું? ઓકે. તો અહીંયા આપણે આગળ એ લાઈન લખીએ કે ભાઈ if we rotate magnetic dipole, if we rotate magnetic dipole by angle theta and then release, if we rotate magnetic dipole by angle theta and then release, first case, if theta is small, perform simple harmonic motion. And second, if theta is large, perform oscillatory motion. If we rotate by magnetic dipole by angle theta, that is your small angular displacement. Yeah, angular displacement. Theta, that means angular displacement. That means કે હું આવી રીતના પાછો એક એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઈ રહ્યો છું. બધું ડિસ્કશન અત્યાર સુધી આપણું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે જ થયું છે. હેલો સર. હા વેલા સર અત્યારે આપણે તમે જે લખાયું થીટા સ્મોલ હશે તો એસએચએમ થશે ને લાર્જ હશે તો ઓસિલેટરી. ઇઝ ઇટ ફર્સ્ટ કેસ? આપણો જે ફર્સ્ટ કેસ છે એના માટે જ વેલિડ થાય ને? એટલે આપણે તો થીટા જ આવવાનું છે મેઇનલી. હા પણ આ આપણે જે લખ્યું ફર્સ્ટ કેસ માટે જ વેલિડ છે ને? ના, એટલે આ પહેલું જે લખ્યું એ પહેલા કેસ માટે એમ કેસ તું? હા. બીજું લખ્યું એ એના માટે? ના એટલે આ બે આપણે લખ્યા બે સેન્ટેન્સ એ પહેલા કેસ માટે જ વેલિડ. સેકન્ડ માં તો રિસ્ટોરિંગ ટોર્ક આવે છે.
સેકન્ડ એટલે કેસમાં પછી શું થશે એટલે પહેલા કેસ માટે આમાં તું આમ લઈ જઈશ તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ તારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ એરેન્જ થવા ટ્રાય કરશે. એ તો ઈ જ થયું. તો અહીંયા તું જોવા જા તો આ બંનેમાં બેટા એ તો આપણું હતું જ ને SHM હોય કે ઓસિલેટરી મોશન હોય તારું ટોર્ક અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં જવું પડે. માઇનસ આવે ને આગળ ઓસિલેટરી મોશનમાં ટુ એન્ડ ફ્રો એટલે આ કેસ માટે જ થયું એમ ટૂંકમાં. આ થીટા આવે સ્મોલ છે ને થીટા આવે લાર્જ છે એના ઉપર જ આવું છું જોતું. માની લો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે ને આની અંદર હું આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મેં લીધી અહીંયા આ નોર્થ આ સાઉથ આ પ્લસ પી આ માઇનસ પી અને મેં થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરીને છોડ્યું જો તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન તો સાઉથ ટુ નોર્થ હોય તમને ખબર જ છે. આઈ એમ આ બી પેલા મસ્ત જિંદગી જીવતું તું અહીંયા જ સાંભળી લેજો ધ્યાન આપજો કે ડાયપોલ તમારા આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ મસ્ત હતું ટોર્ક એ ઝીરો હતું કાંઈ જિંદગીમાં તકલીફ નહોતી. મેં ચાઈ કરીને આવી રીતના હળી કરી અને રિલીઝ કર્યું. થીટા સ્મોલ છે થીટા સ્મોલ છે અને પછી છોડી દીધું તો જોવો તો એમ ક્રોસ બી. ચાલો પહેલા વેક્ટર થી બીજા વેક્ટર તરફ તમારી રાઈટ હેન્ડની ફિંગર સ્કલ કરો તો થમ ઇનવર્ટ ગયું. અરે થમ નું કામ નથી તો એક્ઝિયલ વેક્ટર છે આપણને ખબર છે. તમે સેન્સ ઓફ રોટેશન જોવો તો કે આ એમ આ બી એમ ક્રોસ બી તમારી ડાયપોલ આમ થઈને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ થશે પણ ત્યાં ઊભી નહીં રહે. કેમ ઊભી નહીં રહે? ડ્યુ ટુ ધેર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કેમ? જેમ ઇનર્શિયા ચેન્જ ઇન સ્ટેટ ઓફ મોશનનો ઓપોઝ કરતું હતું પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરતું હતું એવી જ રીતના મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ ઇન સ્ટેટ ઓફ એંગ્યુલર મોશનનો ઓપોઝ કરશે. કોણીય ગતિ કે ચાક ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે. એટલે અહીંથી આમ હતું આમ લઈ ગયો તો એમ ક્રોસ બી કર્યું એટલે એની ઉપર ટોર્ક આ ડાયરેક્શનમાં લઈ ગયો એટલે અહીંયા ઊભો નહીં રહે એ નીચે જશે જશે જશે. હવે આમ આવી ગયું એટલે એમ આમ બી આમ જોવો તમે એમ નીચે બી ઉપર એમ ક્રોસ બી એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લઈ ગયું તો ડાયપોલ અહીંયા આવશે અહીંયા ઊભી નહીં રહે ઉપર જશે. એમ કરીને જો થીટા સ્મોલ હશે જો આ થીટા સ્મોલ હશે તો આવી રીતના સિમ્પલ હાર્મોનિક મોશન કરતું હશે. જો થીટા લાર્જ હશે તો આપણે એવું નહીં કહી શકીએ કે સિમ્પલ હાર્મોનિક મોશન કરશે તો એ ઓસિલેટરી મોશન કરશે એમ કહેશું. ટુ એન્ડ ફ્રો મોશન તો ન્યાય થવાનું છે. તો અહીંયા આપણે લખી નાખીએ ઇફ theta is small if theta is small torque tau is equal to mb sin theta ને આપણે લખી શકીએ mb theta. torque tau is equal to we know that I alpha, so I alpha is equal to mb theta. So alpha is equal to mb upon I into theta. અને ઇક્વેટ કરવાનું alpha is equal to omega square theta સાથે ને આપણે a is equal to omega square x એવું હતું. સર માઇનસ ક્યાં ગયું? અરે માઇનસ મેં પ્રૂવ કરી દીધું જો ને તે આને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આવ્યું એન્ટી ક્લોકવાઇઝ અને એમ ક્રોસ બી કર ટોર્ક આવ્યું ક્લોકવાઇઝ. તો ટોર્ક અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં થઈ ગયું. આમ હતું મેં ઉપર લઈ ગયો. સર લઈ ગયો કે વહી જાય? એટલે લઈ ગયો કારણ કે મેગ્નેટિક ટોર્ક તો ઝીરો હતું મેગ્નેટિક ફિલ્ડને કારણે. હું ચાઈ કરીને ઘાણી કરીને લઈ ગયો તો મેં એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપ્યું એન્ટી ક્લોકવાઇઝ એમ ક્રોસ બી કરો તો ટોર્ક આવ્યું ક્લોકવાઇઝ. તો બે ઓપોઝિટ ડાયરેક્શનમાં પ્રૂવ થઈ ગયું. આને કમ્પેર કરો તો ઓમેગા સ્ક્વેરની જગ્યાએ હું શું લખી શકું કે ભાઈ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb by I. That means omega is equal to under root of mb by I. That means capital T is equal to 2 pi by omega મૂકી દઈએ તો 2 pi under root of I by mb. બધું સેમ જ થયું બે કામનું. સર આ એટલે શું? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સર કોની અબાઉટ લેવાનું? અહીંયા ટોર્ક આવવા પાછળનું મેઇન રીઝન ફોર્સ કપલ છે. જ્યારે ટોર્ક આવવા પાછળનું રીઝન ફોર્સ કપલ હોય ત્યારે તમે ટોર્ક ગમે ત્યાંથી લઈ શકો. બટ જનરલી ઇફ
if bar magnet is free તો ટાઈમ પીરિયડ લખવાનો 2 પાઈ અંડર રૂટ I of center of mass upon mb. તો તમારે છોકરા મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસ ને અબાઉટ લખવાની. અને ઇફ બાર મેગ્નેટ ઇઝ હિન્જ, બાર મેગ્નેટ લઈ લો યા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લઈ લો, બે હાલે હો. બાર મેગ્નેટ ઇઝ હિન્જ તો ટાઈમ પીરિયડ ની ફોર્મ્યુલા થઈ જશે 2 પાઈ અંડર રૂટ ઓફ I about hinge upon mb. That's it. ખબર પડી? પાકો? ચાલો ક્યારે આઈ અબાઉટ સેન્ટર ઓફ માસ લેવું ને ક્યારે આઈ અબાઉટ હિન્જ લેવું એ મેં તમને આઈડિયા આપ્યો. અહીંયા આપણે બે એક્ઝામ્પલ લઈએ, ક્લેરિટી વધારે આવશે. એટલે એક્ઝામ્પલ નંબર 1, આવી રીતનું તમારું એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે આ ડાયરેક્શનમાં, અને એક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 120 ડિગ્રીના એંગલ અહીંયા પડી છે. આ એંગલ 120 ડિગ્રી છે. આ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે. આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. ટૂંકમાં અહીંયા માઇનસ પી, અહીંયા સાઉથ, અહીંયા નોર્થ, પ્લસ પી આમ છે. અને અહીંથી હું એને રિલીઝ કરું છું, ફાઇન. મેક્સિમમ કાઇનેટિક એનર્જી of magnetic dipole. પહેલો એક્ઝામ્પલ હાલો વિચારીને મને કહેજો શું કરવાનું એની અંદર. ટૂંકમાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આમ છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એની સાથે 120 ડિગ્રી એંગલ બનાવે છે. મારે મેક્સિમમ કાઇનેટિક એનર્જી જોઈએ છે. ચલો એક્ઝામ્પલ નંબર 2 લખી નાખો અહીંયા. અગેન તમારી પાસે આવી રીતના એક હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. હોરિઝોન્ટલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, એક ડાયપોલ છે. એ અત્યારે ઇનિશિયલી 60 ડિગ્રીના એંગલે પડી છે. મારે એને 120 ડિગ્રી ફર્ધર 60 ડિગ્રી રોટેટ કરાવી છે. 60 છે. આ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, આ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, આ એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ફર્ધર 60 ગયું. અને ક્વેશ્ચન આવો છે કે ફાઇન વર્ક ડન બાય external agent to rotate magnetic dipole to rotate magnetic dipole further 60 degree in uniform magnetic field. Initially dipole angle between M and B is 60. ચલો બંનેમાં સોલ્યુશન તમારે કહેવાના છે. એનું સોલ્યુશન છે આવી રીતના થાય. પહેલો ક્વેશ્ચન, આમાં અહીંયા આ ઇનિશિયલ છે, આ ફાઇનલ છે.
પેલા ક્વેશ્ચનમાં હું કહેવાનું હાલો કયો. હાલો હાલો હાલો, 2 જગ્યાએ આંગળી ઊંચી થઈ, બાકી મોડા છે. હાલો સર વર્ક એનર્જી થિયરમ યુઝ કરીને વર્ક એનર્જી થિયરમ કે પછી એનો ઓલ્ટરનેટિવ આપણે યુઝ કરતા હતા ઈ? વર્કમાં બેન તમે શું લખશો? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ઈ ક્યાંથી લાવશો? એ મને કહો તો તમે. એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ની કેમ લાવશો? initial potential energy is equal plus initial kinetic energy is equal to final potential energy plus final kinetic energy ઉપર થાય છે. વેરી ગુડ. એટલે ટીએમઈસી, ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન, ઈ યુઝ કરવાનું થયું. તો હું અહીંયા ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન યુઝ કરું, કારણ કે મારે આમ નામ મને સમજાય જાય કે મારે મેક્સિમમ કાઇનેટિક જોઈએ છીએ. તો હાલ ને ભાઈ, ઇનિશિયલ કાઇનેટિક પ્લસ ઇનિશિયલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક પ્લસ ફાઇનલ પોટેન્શિયલ. ઇનિશિયલી તો કે છે સાહેબ રિલીઝ કરવાનું, તો 0. ઇનિશિયલ પોટેન્શિયલ શું લખાય? માઇનસ એમ બી cos of 120 ડિગ્રી. યસ. ફાઇનલ મળે તો ફાઇનલ પોટેન્શિયલ તમને ખબર જ છે અહીંથી અહીંયા આવે. સર હવે ફાઇનલ પોટેન્શિયલ કયા એંગલે લખવાની? હાલો બેન તમે જ કહો, ફાઇનલ પોટેન્શિયલ કયા એંગલે લખું? હવે ફાઇનલમાં હું લખું? સર થીટા 0 બનશે શું કામ? કારણ કે ટોર્ક મેગ્નેટિક ફિલ્ડ અને બી વચ્ચેની આ ડાયરેક્શનમાં લાગશે, જ્યાં 120 નો એંગલ અને એમથી વિરુદ્ધ દિશામાં લાગશે ટોર્ક. વાત બરાબર છે, તમારી વાત બરાબર. હું ફાઇનલ પોટેન્શિયલ એટલે એમબી cos 0 લખું, પણ હું એમબી cos 30 કેમ ન લખી શકું? cos 60 કેમ ન લખી શકું? એમ કારણ કે છેલ્લે ડાયપોલ મોમેન્ટ જે મેગ્નેટિક ફિલ્ડ હશે એની ડાયરેક્શનમાં સ્થિર થઈ જશે, તો છેલ્લે પોટેન્શિયલ એનર્જી થીટા 0 બનશે. આમ તમે એમ કહો છો આમ રિલીઝ કરીશ તો અહીંયા સીધું સ્થિર થઈ જશે? ના, એસએચએમ કરી પછી સ્થિર થશે. એસએચએમ થશે આમાં? 120 ડિગ્રી છે, ઓક્સિલેશન થશે. ઓસિલેટરી મોશન કરશે. ઓકે, એટલે કહેવાનું એમ છે બેન એની અંદર કે સર તમે મેક્સિમમ કાઇનેટિક એનર્જી પૂછી છે, બંનેનો સમ કોન્સ્ટન્ટ થવો જોઈએ. તો કાઇનેટિક એનર્જી મેક્સિમમ પૂછી તો પોટેન્શિયલ મિનિમમ થવું પડે, અને મિનિમમ પોટેન્શિયલ કયા એંગલે થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એ થાય. એટલા માટે એમબી cos 0 લખવાનું. ખબર પડી? ઓકે, તો અહીંયા હું ફાઇનલ લખું મેક્સિમમ કાઇનેટિક એનર્જી. અહીંયા હું મેક્સિમમ કાઇનેટિક એનર્જી લખું તો પોટેન્શિયલ એનર્જી મારે મિનિમમ કરવી પડે. પોટેન્શિયલ એનર્જી મિનિમમ કરવી પડે, અને મિનિમમ એટલે તમને ખબર છે માઇનસ એમબી cos 0. સો માઇનસ એમબી cos 0. ચલો સિમ્પ્લિફાય કરીએ આપણે. cos 120 માઇનસ 1/2 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો mb/2. cos 0 1 માઇનસ એમબી લેફ્ટ સાઈડ આવે તો પ્લસ એમબી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કાઇનેટિક એનર્જી. તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી mb plus mb/2 that is 3 mb/2. yes. ચલો હવે બીજામાં કોણ કહેશે? બીજો ક્વેશ્ચન. હા પોરબંદર ભાઈ. હેલો સર, હા બેટા. આમાં આપણે ઓલું કરીશું કે વાફ ટાઈમના એક્સટર્નલ ફોર્સ જે ચેન્જિંગ પોટેન્શિયલ કોનામાંથી કોને સબટ્રેક્ટ કરું? ફાઇનલ મેગ્નેટિક
ઓકે, વેરી ગુડ. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલી કેટલું લખાય તો કે માઇનસ MB cos 120 માઇનસ ઓફ ઇનિશિયલમાં એક માઇનસ ઇક્વેશનમાં જ આવે છે MB cos 60. So work done by external agent is સર આ 60 to 120 વહી ન જાય નહીં. ઇનિશિયલ થી ફાઇનલ લઈ જવી પડે. હા, ફાઇનલ પાસેથી લઈને છોડી દો તો પછી ઇનિશિયલ પાસે આવી જાય, નીચે આવે, ઓસિલેટરી મોશન કરે. બટ 60 to 120 આપણે લઈ જવું પડે. સો UF that means minus MB cos 120 degree. ઓકે, મેં લખી જ નાખ્યું છે. cos 120 that is minus 1/2. So minus minus plus MB by 2 minus minus plus cos 60 again plus 1/2 that is MB by 2. MB by 2 plus MB by 2 that is MB. MB by 2 plus MB that is MB only. Ready? Okay. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહી દો, મેગ્નેટિક ઇન્ડક્શન કહી દો, જે કહ્યું. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મોનોપોલ સમજીએ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મોનોપોલ. માની લો મોનોપોલ તરીકે અહીંયા આવી રીતના નોર્થ પોલ લઉં છું, જેની પોલ સ્ટ્રેન્થ +P છે. એનાથી R ડિસ્ટન્સે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મારે જોઈ છે. તો નોર્થ પોલ તમને યાદ જ છે કે આ +Q ચાર્જની જેમ બિહેવ કરશે છોકરો, +Q ચાર્જની જેમ બિહેવ કરે. તો અહીંયા આ નોર્થ +P ને કારણે બાય એક્સપેરિમેન્ટ આપણને ખબર પડી કે P પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડ છે ને ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પોલ સ્ટ્રેન્થ. એ તો મેં કીધું જ તું કાલ ભણાયું ત્યારે રીતે કે પોલ સ્ટ્રેન્થ જેટલી વધારે એટલે એની મેગ્નેટિક ઇફેક્ટ વધારે. ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ. એનાથી ડિસ્ટન્સના સ્ક્વેર ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. આ બંને તમે રિમૂવ કરો તો પહેલા B is directly proportional to P by R square, and if we remove this proportionality તો K આવી જાય, K P by R square. અચ્છા, P નહીં સર, સોરી, K ની જગ્યાએ હું મૂકી દઉં μ0/4 pi P by R square. That's it. That is the magnetic field of monopole. ન્યા યાદ કરો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું ટુ પોઈન્ટ ચાર્જ ને લીધે K Q by R square. Q ની જગ્યાએ P આવી ગયું, R square as it is રહ્યું. ન્યા K એટલે 1/4 pi epsilon 0 હતું, અહીંયા K એટલે μ0/4 pi આવી ગયું. બોલો, રેડી? અચ્છા સર, આમાં કઈ યુનિટ આનો ટેસ્લા જ થશે, એમાં કઈ ચિંતા કરવાની જરૂર. સર વેક્ટોરિયલી લખવું હોય તો લખી શકાય? હા, લખી શકાય. ચાલ ભાઈ, આ આર વેક્ટર અને નોર્થ પાસે, નોર્થ એટલે એ છોકરાઓ, નોર્થ માંથી તમને ખબર છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર આવે. તો P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન રેડિયલી આઉટવર્ડ્સ હોય. તો મેઇન પહેલા તો હું વાત લખી નાખું, ડાયરેક્શન. આપણે કહી દઈએ ભાઈ, ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ north pole is radially outwards. અને વેક્ટોરિયલી તમારે લખવું હોય, વેક્ટોરિયલી તો આપણે લખી શકીએ that magnetic field B is equal to μ0/4 pi P by R square as it is છે છોકરાઓ. અને મેં કીધું એમ કે રેડિયલી આઉટવર્ડ એટલે આર વેક્ટરની ડાયરેક્શનમાં થયું ને, તો ડાયરેક્શન માટે આર કેરેટ કહી શકું. પૂરું લ્યો.
ટૂંકમાં કે ક્યુ બાય આર સ્ક્વેરમાં કેમ હતું છોકરા? ઈ જ થયું આમાં, બીજું કાંઈ નથી થયું. સેમ માની લો હું તમને સાઉથ પોલ મોનોપોલ રિયલમાં એક્ઝિસ્ટ નથી કરતો. આની પાછળ તમારે સમજી જ લેવાનું. સાઉથ પોલ જેની પોલ સ્ટ્રેન્થ -p છે. અહીંયા આપણે p પોઈન્ટ લઈ લઈએ. r જેટલા ડિસ્ટન્સ પર છે. તો અહીંયા આપણે બાય એક્સપેરિમેન્ટ magnetic field is directly proportional to pole strength. It is inversely proportional to again square of distance. K લઈ આવો ને K ને રિમૂવ કરો એટલે μ0 upon 4 pi pole strength into r square આવે. ઈ જ થઈ ગયું. સર સાઉથ છે, સાઉથ એટલે નેગેટિવ ચાર્જ, એનો મેગ્નેટિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ટ્સ. તો ડાયરેક્શન લખી નાખીએ આપણે. ડાયરેક્શન કહેવાય direction of magnetic field of south pole is radially inwards. Radially inwards. અને એને મારે વેક્ટોરિયલી લખવું હોય, વેક્ટોરિયલી, તો આપણે લખી શકીએ ને છોકરાઓ. જો તો બી અને આ પોઝિશન વેક્ટર માની લો આર ને હું એઝ અ પોઝિશન વેક્ટર ટ્રીટ કરું આમ, તો આર અને બી બે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે. સો બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ μ0 upon 4 pi pole strength by r square into p caret. Sorry, r caret. પોઝિશન વેક્ટર આપણે r વેક્ટર થી r caret થી શો કરીએ છીએ. ટૂંકમાં કે ક્યુ બાય આર સ્ક્વેર જ થયું. ક્યુ ની જગ્યાએ પોલ સ્ટ્રેન્થ આવી ગઈ p અને k ની જગ્યાએ 1/4 pi એપ્સિલોન 0 ની જગ્યાએ અહીંયા μ0 upon 4 pi આવી ગયું. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ મેગ્નેટિક ડાયપોલ સમજીએ. એક્સિસ પર, ઇક્વેટોરિયલ પોઈન્ટ પર અને જનરલ પોઈન્ટ પર. જો સીધા ઓલા યાદ હોય 2 kp બાય r ક્યુબ, તો ઈ જ છે kp બાય r ક્યુબ. k ની જગ્યાએ μ0/4 pi મૂકવાનું, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની જગ્યાએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મૂકવાનું. બટ આપણને પ્રૂવ ત્યારે મેં તમને પ્રૂવ કરતા શીખવાડ્યા હતા. અત્યારે હું પાછું તમને ઈ વસ્તુ યાદ કરાવી રહ્યો છું. ધ્યાનથી જોજો, કારણ કે એના બેઝ ક્વેશ્ચન આજે આપણે કદાચ ટાઈમ નહીં રહે પણ કાલે ડિસ્કસ કરશું. મેગ્નેટિક ફિલ્ડ due to magnetic dipole. Magnetic field due to magnetic dipole. એમાં કેસ 1 on axial point. On axial point એટલે આવી રીતના આપણે એક મેગ્નેટ લઈએ. હા, બાર મેગ્નેટ. અચ્છા, જો મેગ્નેટિક ડાયપોલ કહું એટલે શોર્ટ બાર મેગ્નેટ ની વાત થઈ. એમ ટૂંકમાં શોર્ટ બાર મેગ્નેટ કીધું. શોર્ટ બાર મેગ્નેટ. આવી રીતનું છોકરા આપણે મેગ્નેટ લઈ લઈએ છીએ. આ એની એક્સિસ ડ્રો કરી નાખીએ. એક્સિસ છે ઇક્વેટોરિયલ લાઈન, એનું બહુ કઈ કામ નથી. અહીંયા નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ. આ લેન્થ L કહી દઉં. સેન્ટર થી r ડિસ્ટન્સ છે. p પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે.
અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણે શો કરવી હોય તો આમ શો કરી દેવાય. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ pl વેક્ટર. તો આખા મેગ્નેટને કારણે સીધે સીધું ન જવું હોય તો આપણે મોનોપોલ ટ્રીટ કરવાનું. આગળનામાં મોનોપોલને કારણે તો મેગ્નેટિક ફિલ્ડ ભણ્યા ભલા માણસો. નોર્થ પોલ છે તો નોર્થ પ્લસ ક્યુ ની જેમ બિહેવ કરે તો નોર્થ ને કારણે પી પોઈન્ટ પાસે, માની લો અહીંયા ક્યાંક તમારું આ પી પોઈન્ટ છે, નોર્થ ને કારણે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ સમજાય, નોર્થ ને લીધે. સાઉથ ને લીધે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ, તો ઇનવર્ડ સમજાય. સર તમે નોર્થ નો એરો મોટો ડ્રો કર્યો ને સાઉથ નો નાનો ડ્રો કર્યો, એવું કેમ કર્યું? સિમ્પલ વાત છે. નોર્થ ને કારણે જો તો રેડિયલી આઉટવર્ડ છે, પણ નોર્થ પોલ પી ની નજીક છે અને સાઉથ પોલ પી થી દૂર છે, તો એટલા માટે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ વધારે હોય. ફોર્મ્યુલા યાદ કરો, μ0.4π પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર. અહીંથી ડિસ્ટન્સ r માઇનસ l/2 થશે અને આની માટે r પ્લસ l/2 હોલ સ્ક્વેર થશે, તો ડિસ્ટન્સ ઘટી ગયું. એટલે નોર્થ નું વધારે, તો રિઝલ્ટન્ટ આમ જ જવાનું છે, પાક્કું જ છે. બી નેટ આમ જ જશે. તો હું અહીંયા સીધે સીધો નેટ મેગ્નેટિક ફિલ્ડ લખું તો નોર્થ માંથી મારે સાઉથ ને સબટ્રેક્ટ કરવાનું જવાનું છે. સો બી નેટ નોર્થ નું શું લખાશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. કે ની જગ્યાએ μ0.4π, ક્યુ ની જગ્યાએ પોલ સ્ટ્રેન્થ પી, આર ડિસ્ટન્સ. અહીંથી એટલું ડિસ્ટન્સ કેટલું થવાનું ધ્યાન રાખજો, આ l/2 l/2 થઈ જશે બકા, તો આટલું આર, તો મારે અહીંયા લખવાનું આવશે આર માઇનસ l/2 હોલ સ્ક્વેર, આર માઇનસ l/2 હોલ સ્ક્વેર. અચ્છા, માઇનસ ઓફ સાઉથ ને કારણે μ0/4π પોલ સ્ટ્રેન્થ. અચ્છા, સાઉથ થી ડિસ્ટન્સ કેટલું થશે? r પ્લસ l/2 હોલ સ્ક્વેર. સો નેટ મેગ્નેટિક ફિલ્ડ કોને કોમન લઈ લો? μ0/4π ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ ને કોમન લઈ લઈ, તો અહીંયા બચ્યું 1/r માઇનસ l/2 હોલ સ્ક્વેર માઇનસ 1/r પ્લસ l/2 હોલ સ્ક્વેર. હું r સ્ક્વેર ને બહાર લઈ લઉં છોકરા, અહીંયા નીચે લઈ લો r સ્ક્વેર ને. સો બી નેટ ઇઝ ઇક્વલ ટુ μ0/4π ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ, r સ્ક્વેર બહાર આવી ગયું, તો અહીંયા બચ્યું 1/1 માઇનસ l/2 r હોલ સ્ક્વેર માઇનસ 1/1 પ્લસ l/2 r હોલ સ્ક્વેર. ઓકે, હવે તો કે હું તમને છોકરો ઇલેક્ટ્રિક ડાયપોલ વખતે શીખવાડી ચૂક્યો તો, યાદ કરો ઇલેક્ટ્રિક ડાયપોલ વખતે કે ડાયપોલ એક્ઝિસ્ટ જ તો કરે જો એની લેન્થની રિસ્પેક્ટમાં વેરી ફાર પોઈન્ટ પર આપણે ડિસ્કસ કરતા હોય. મીન્સ કે આ 12 મેગ્નેટની લેન્થ 10 સેન્ટીમીટર હોય, તમે 10 સેન્ટીમીટરે જ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા જાઓ તો એ ડાયપોલ કામ જ ના કરે. ધેટ મીન્સ કે અહીંયા જે આર હશે, ધેટ આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એલ હોવું પડે. તો અહીંયા હું આ કન્ડિશન થી આવી રીતના ન લખી શકું છું, આ કન્ડિશન પછી લખું. પહેલા હું અહીંયા એટલું એક સ્ટેપ વધારી દઉં. ધેટ ઇઝ બી નેટ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ પોલ સ્ટ્રેન્થ અપોન 4πr સ્ક્વેર. અહીંયા મારે આમ ન લખાય, 1 માઇનસ l/2r રેઝ ટુ -2 અને -1 માઇનસ l/2r રેઝ ટુ અગેન -2. અહીંયા પ્લસ છે, સોરી. હા સર, લખીએ કઈ ને, તો હું અહીંયા એમ કહું છું તમને કે ભાઈ r ઇઝ વેરી વેરી લેસ ધેન l હોય, r વેરી લાર્જ હોય l કરતા, તો જ ડાયપોલ કામ કરશે. એનો મિનિંગ એમ થઈ ગયો કે આ કન્ડિશન હોય તો આપણે ભણી ગયા હતા બાયનોમિયલ 1 પ્લસ એક્સ રેઝ ટુ n હોય તો 1 પ્લસ nx થાય. કન્ડિશન એ હતી x ઇઝ વેરી વેરી લેસ ધેન 1 હતું. તો અહીંયા તમે જોવો તો આ l/2r ને x નો વિચારીએ ગઈ, અને l ક્યાં ને r ક્યાં? ન્યુમરેટરમાં l નાનું છે, ડિનોમિનેટરમાં r બહુ મોટું છે, તો l/r વેરી વેરી લેસ ધેન 1 આવવાનું જ તે.
અને વેરી લેસ દેન 1 આવે તો 1 પ્લસ એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ nx એપ્લાય કરી શકું. સો અહીંયા નેટ મેગ્નેટિક ફિલ્ડ મ્યુ 0 અપોન 4 પાઈ પોલ સ્ટ્રેન્થ અપોન આર સ્ક્વેર અહીંયા આવી જશે 1 પ્લસ એક્સ રેસ ટુ એન માઇનસ 2 અહીંયા આવશે એટલે 1 પ્લસ થઈ જશે 1 પ્લસ 2l બાય 2r 2 ગયા માઇનસ 1 પ્લસ માઇનસ માઇનસ પર માઇનસ અંદર જાય તો પ્લસ 2l બાય 2r 2 ગયા 1 1 ગયા તો નેટ મેગ્નેટિક ફિલ્ડ જો તો તમે જરાક મ્યુ 0 upon 4 pi Paul strength upon r square L by r plus L by r 2 times L by r. અચ્છા Paul strength into L લખ્યું છે Paul strength into L એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મુકાય. સો B net is equal to 2 ને આગળ લઈ લો મ્યુ 0 upon 4 pi m by r cube P into L એટલે એમ મૂકી દો. યાદ કરો 2 kp by r ક્યુબ આવી ગયું છો કેની જગ્યાએ મ્યુ 0 અપોન 4 પાઈ મૂક્યું મેં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગઈ p ની જગ્યાએ અપોન r ક્યુબ. હેલો સર. હા ભાઈ સર આપને આર ઇઝ વેરી લેસ ધેન એલ લખ્યું ની જગ્યાએ આર ઇઝ વેરી ગ્રેટર ધેન એલ આવે. હા એટલે ઊંધું લખ્યું l is very less than r. L is very less than r. લાંબા ડિસ્ટન્સ से વાત કરતા હોય ત્યારે જ છે. સર વેક્ટોરિયલી લખવું હોય તો નેટ ની ડાયરેક્શન તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન માં જ યાદ કરો ને એક્સિયલ પોઈન્ટ પર ન્યાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્શન હતી એક્સિસ પર એ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન માં જ હતી. તો આને વેક્ટોરિયલી તમે એમ લખી શકો વેક્ટોરિયલી that net magnetic field या बी एक्सियल લખી શકો છોકરાઓ નામે લખાય બી एक्सियल point પર is equal to 2 mu 0 upon 4 by m by r cube into m caret તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન માં જ ગયું ને છોકરો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. સર પાછળનો પોઈન્ટ આવો તો એક વખત અહીંયા જુઓ તો અહીંયા કેમ થશે અહીંયા એટલે કઈ વાંધો નહીં એસ ને કારણે રેડિયલી ઇનવર્ટ્સ એન ને કારણે રેડિયલી આઉટવર્ડ્સ. એસ નજીક છે એટલે એસ નું મેગ્નેટિક ફિલ્ડ મોટું હોય નોર્થ દૂર છે એટલે એનું નાનું હોય તો રિઝલ્ટન્ટ તો જો ને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન માં જવું તો બાર મેગ્નેટ લઈ લો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લઈ લો એની એક્સિસ પરના કોઈ પણ પોઈન્ટ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન એક્સિયલ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અલોંગ ધી ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ જ ડાયરેક્શનમાં છે. જો રેડી માની લો ઓન ઇક્વિટોરિયલ પોઈન્ટ પર જઈએ કેસ 2 on equatorial point on equatorial point તો અમારી છોકરાઓ આમ જ છે જો આ રીતનો આપણે એક બાર મેગ્નેટ લઈ લઈએ છીએ શોર્ટ બાર મેગ્નેટ છે આઈડિયલી લેન્થ એલ છે અહીંયા નોર્થ અહીંયા સાઉથ આ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. અચ્છા એની જગ્યાએ આપણે લખી શકશું m is equal to p into l આ પ્લસ p આ માઇનસ p આ તમારી એક્સિસ થઈ ગઈ એક્સિસ નો કઈ કામ નથી આ ઇક્વેટોરિયલ પોઈન્ટ થઈ ગયો એનું કામ છે.
અહીંથી આર જેટલા ડિસ્ટન્સ ઉપર વ્યા જાઓ, પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ટૂંકમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટના ઇક્વેટોરિયલ પોઈન્ટ માટે વાત થઈ. તો શું થશે? ચાલો પેલા મોનોપોલ લઈએ. તો નોર્થને કારણે પી પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ આમ જાય. કામ કરું અહીંથી આ લઈ લો. પી પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ આમ જવાનું શું કરવું જોવો તો યસ. સાઉથ પાસે રેડિયલી ઇનવર્સ આમ આવવાનું યસ. જો ને પી પોઈન્ટ પાસે નોર્થ નો રેડિયલી આઉટવર્ડ, સાઉથ નો રેડિયલી ઇનવર્સ. ચલો તો ભાઈ આ એંગલ હું થીટા એઝ્યુમ કરું. આ એંગલ મેં થીટા લીધો જોવો તો ધીસ ઇઝ થીટા. આ 90 થયો, 90. તો આ 90 માઇનસ થીટા થશે. તો આ 90 માઇનસ થીટા થશે. તો આ થીટા થશે. તો આ નોર્થ ને કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ગયું એના બે કમ્પોનન્ટ આવશે. ધેટ ઇઝ બી એન કોસ થીટા અને વર્ટિકલમાં ધેટ ઇઝ બી એન સાઇન થીટા. હવે આ થીટા કીધો તો છોકરો આ થીટા જ થાય કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ r અપોન l/2 એટલા ડિસ્ટન્સને આપણે l/2 કહેવાના છીએ. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ r અપોન l/2 તો આ થીટા જ થવાનો ને. આ થીટા તો જો ને અહીંયા આ થીટા જ થઈ જાય. તો આના બે કમ્પોનન્ટ આવી જાય. આ મેગ્નેટિક ફિલ્ડ સાઉથ પોલ ને કારણે હતું તો BS cos થીટા અહીંયા આવશે અને નીચે તરફ જશે BS sin થીટા. છોકરો BN ને BS તો સેમ જ છે ને યાર, એમાં ક્યાં કઈ ફેર છે? નોર્થ ને કારણે મેગ્નેટિક ફિલ્ડ ની વેલ્યુ, સાઉથ ને કારણે મેગ્નેટિક ફિલ્ડ ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ બી. એટલે કે બે મોનોપોલ છે. ફોર્મ્યુલા યાદ કરો, μ0/4π, બેમાં μ0/4π આવે. પોલ સ્ટેન્ડ બેની સેમ. આ પી પોઈન્ટ નું બે થી ડિસ્ટન્સ સેમ. નોર્થ પોલ થી પી સેમ ડિસ્ટન્સ છે, સાઉથ થી પી સેમ ડિસ્ટન્સ છે. ધેટ ઇઝ √r² + l/2 હોલ સ્ક્વેર. તો bn ઇઝ ઇક્વલ ટુ bs ઇઝ ઇક્વલ ટુ b છે. તો ઉપરનું bn sin થીટા bn sin થીટા ઉપર અને નીચે bs sin થીટા એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે. તો પી પોઈન્ટ પાસે જે નેટ મેગ્નેટિક ફિલ્ડ મળ્યું, પી પોઈન્ટ પાસે જે નેટ મળ્યું ધેટ ઇઝ 2 ટાઈમ્સ b cos થીટા. હું આવું કહી શકું, હાજર લખી શકું. bn bs કહેવાની જરૂર નથી, b જ છે. યાદ કરો ન્યાય એવું થયું હતું, ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટના ઇક્વેટોરિયલ લાઇન પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવતું હતું. અહીંયા એ જ આવ્યું ને, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે. જો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ છે, એ આમ ગયું. જો ઓકે ચલો. સો બી એટ પી ઇઝ ઇક્વલ ટુ 2. બી કેટલો? બી ભાઈ બી કેટલો? તો કે બી એન કે બીએસ ગમે એ લખો, આપણને ખબર જ છે. અહીંયા એવું હોય તો અહીંયા લખી નાખું કે ભાઈ બી એન ઇઝ ઇક્વલ ટુ બીએસ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ μ0/4π પોલ સ્ટેન્ડ ઇન્ટુ ડિસ્ટન્સમાં આવતું હતું √r² + l/2 હોલ સ્ક્વેર. તો બી ની જગ્યાએ હું લખી નાખું છોકરાઓ μ0/4π પોલ સ્ટ્રેન્થ અપોન આ ડિસ્ટન્સ થવાનું છે √ અચ્છા અહીંયા છોકરો μ0/4π p/r² આવતું હતું. તો સ્ક્વેર આવે તો મારે આ રૂટની જરૂર પડવાની નથી, સ્ક્વેર આવે છે. તો આમના તો અહીંયા સ્ક્વેર જ છે. તો આના પર લખી શકીએ r² + l/2 હોલ સ્ક્વેર ઇન્ટુ cos થીટા. cos થીટા એટલે આપણને ખબર જ છે એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ થાય. એડજસન્ટ l/2 અને હાઇપોટેનિયસ હવે મારે અંડર રૂટમાં લખવું પડે. ધેટ ઇઝ r² + l/2 હોલ સ્ક્વેર. છોકરાઓ 2 કેન્સલ થઈ ગયો અહીંથી અને b એટ p ઇઝ ઇક્વલ ટુ લખી શકું μ0/4π અહીંયા p ઇન્ટુ l અપોન
r² પ્લસ l/2 હોલ સ્ક્વેર ની અહીંયા કાંઈ નહીં તો પાવર 1 આવશે, અહીંયા 1/2 આવશે, તો પાવર એડિશન 1 પ્લસ 1/2 3/2. ધેટ મીન્સ કે r² પ્લસ l/2 હોલ સ્ક્વેર રેસ ટુ 3/2 અને આર્યુ આપણે ભણ્યા પોલ સ્ટ્રેન્ડ ઇન્ટુ લેન્થ એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. અચ્છા, આ કામ જ તો કરશે જો r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન l હોય, લાર્જ ડિસ્ટન્સે વ્યા જાવ તો આમાંથી કોને નેગ્લેક્ટ કરું? l ને નેગ્લેક્ટ કરું. તો જેવું હું l ને નેગ્લેક્ટ કરીશ જો તો એટલે μ0/4π. અચ્છા, પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ l એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહી દઉં અને l ને નેગ્લેક્ટ કરો તો r⁻2 ને 3/2 2 ગયા એટલે r³ આવી ગયું. kp/r³ એક્સિસ પર 2 kp/r³ અને ઇક્વેટોરિયલ લાઇન પર kp/r³. અચ્છા, વેક્ટોરિયલી લખવું હોય તો વેક્ટોરિયલી તો તમારા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં -m કેરેટ એટલે એને લખી નખાય. It is minus of μ0/4π capital M/r³ m caret. ઓલમોસ્ટ આપણે બધું ભણી જ ગયેલા છીએ અને લાસ્ટ જનરલ પોઈન્ટ પર ઓન એની જનરલ પોઈન્ટ. હા, મોડાસામાં માતાજી ઘડીક વાર બેહી રહ્યો. થર્ડ કેસ, this case 3. At any general point. માની લો છોકરા હું ડાયપોલ ને આવી રીતના ઇન્ડિકેટ કરી દઉં તો નો હાલે ભાઈ, કે આ તમારું બાર મેગ્નેટ છે અથવા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. અહીંયા તમને ખબર જ હોય સાઉથ, અહીંયા નોર્થ, અહીંયા -p, અહીંયા +p, લેન્થ l, અહીંથી r જેટલા p પોઈન્ટ, આ બંને વચ્ચેનો એંગલ હું θ કહી દઉં અને અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ l થશે. તો આ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. એના બે કમ્પોનન્ટ નો આવે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સાઉથ ટુ નોર્થ એના બે કમ્પોનન્ટ આવે. જો તો થીટાની નજીકનો છે કે વેક્ટર હોય, વેક્ટર આ કોઈ જનરલ પોઈન્ટ. આ થીટા છોકરાઓ મેં તેથી તમને સમજાવ્યું હતું કે y એક્સિસ સાથે આપી શકે. થીટા કોની સાથે આપી ખાસ જોવાનું. અહીંયા મને x એક્સિસ એઝ્યુમ કરીને એની સાથે થીટા લઉં છું. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એના બે કમ્પોનન્ટ નો આવે. અલોંગ ધી નિયરેસ્ટ ટુ થીટા ધેટ ઇઝ m cos થીટા અને આ m sin થીટા. આપણે ન કહી શકીએ ભાઈ આ જે છે આ કમ્પોનન્ટ ઈ જે આવશે ધેટ ઇઝ m cos થીટા અને આ જે આવશે ધેટ ઇઝ m sin થીટા. તો p પોઈન્ટ જે છે p પોઈન્ટ ઈ m cos થીટા ની એક્સિસ પર આવે છે. તો p પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડ આવવાનું એ રેડિયલ યા એક્સિયલ મેગ્નેટિક ફિલ્ડ b રેડિયલ કહી શકો યા b એક્સિયલ કહી શકો. એની ફોર્મ્યુલા એક્સિસ પર ચલો તો ભાઈ રેડિયલ કહી દો યા એક્સિયલ. એની ફોર્મ્યુલા તો કે સર 2kp 2ok k ની જગ્યાએ μ0/4π p ની જગ્યાએ m. અરે ભાઈ આ p પોઈન્ટ m ડાયપોલ મોમેન્ટ વાળા ડાયપોલ ની એક્સિસ પર નથી. એની ડાયપોલ મોમેન્ટ m cos થીટા છે. તો m cos થીટા બાય r³ 2kp/r³.
યાદ કરો. અને આ પી સાઇન થીટા બદલું એમ સાઇન થીટા કહું તો પી પોઈન્ટ ઈ એમ સાઇન થીટાની ઇક્વિટોરિયલ લાઇન પર છે. ઇક્વિટોરિયલ લાઇન પર મેગ્નેટિક ફિલ્ડ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય અને ઘણી વખત એ લોકો બી ટ્રાન્સવર્સ કહે છે. ટ્રાન્સવર્સ મેગ્નેટિક ફિલ્ડ તો એ કેટલું આવશે તો કે ભાઈ કેપી બાય આર ક્યુબ. કે ની જગ્યાએ μ0.45 પી નહીં એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. અરે ભાઈ એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ નથી, એમ સાઇન થીટા છે અપોન આર ક્યુબ. યાદ કરો યાદ કરો. કાલ પોટેન્શિયલ વાંચીને આવજો. પોટેન્શિયલ પૂછી લે તમને. એટલે કાલે હું આજે પૂરું નથી કરાવતો, કાલે તમારા ઉપર છોડું છું. યાદ રાખીને આવજો. તો નેટ મને કોઈ પૂછે પી પોઈન્ટ પાસે નેટ તો અંડર રૂટ ઓફ બી રેડિયલ નો સ્ક્વેર પ્લસ બી ટ્રાન્સવર્સ નો સ્ક્વેર. સો બી નેટ ઇઝ ઇક્વલ ટુ કોને કોને કોમન આવી જશે μ0 કોમન, 4 કોમન, m બાય આર ક્યુબ કોમન. અહીંયા અંડર રૂટમાં ખાલી 2 cos થીટા નો સ્ક્વેર એટલે 4 cos સ્ક્વેર થીટા રહેશે અને અહીંયા sin સ્ક્વેર થીટા રહેશે. 4 cos સ્ક્વેર થીટા એટલે 3 cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા કહું. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થઈ ગયું. તો નેટ મેગ્નેટિક ફિલ્ડ μ0 upon 4 m by r cube under root of 1 plus 3 cos square theta આવશે. જો થીટા ને 0 મૂકો એટલે આ પોઈન્ટ અહીંયા આવી જશે. cos 0 1 3 plus 1 4 4 નું રૂટ 2 આવી ગયું એક્સિયલ પર. આ પી પોઈન્ટ ને અહીંયા લઈ જાઓ એટલે ઇક્વેટોરિયલ થીટા 90 cos 90 0 આવી ગયું કેપી બાય આર ક્યુબ ની જગ્યાએ μ0.4 m બાય આર ક્યુબ. લા યાદ કરો આપણે ભણ્યા હતા, ખબર પડે છે ને ભાઈ. એટલે હું ખોટો આમાં ટાઈમ નથી બગાડતો કારણ કે ઓલરેડી એકવાર આપણે આ પ્રોસેસ કરી ચૂક્યા છે. સર આનો રિઝલ્ટન્ટમાં કેમ થશે? આનો રિઝલ્ટન્ટ અહીંયા ક્યાં કામ લાઈ કરશે? બી અહીંયા હશે. સર અમને આ એંગલ જોઈ છે આલ્ફા, મળી જાય ને એમાં હું ને માની લો તમને tan આલ્ફા જોઈ તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ હું શું કહી શકું? માની લો tan આલ્ફા તમારે જોઈ છે એટલે આલ્ફા જોઈશ તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ opposite that is b transverse upon b radial. તો tan આલ્ફા b transverse upon આ કરશો તો μ0.4 m by r cube કેન્સલ થઈ જશે. tan theta by 2 આવશે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan inverse of tan theta by 2. થીટા તમને ઓલરેડી ખબર હોય તો આલ્ફા ફાઇન્ડ કરી શકો. કાલ પોટેન્શિયલ વાંચીને આવવાનું છે. કાલ પોટેન્શિયલમાં આગળ વધશું આપણે. એટલું રાખીએ છીએ આજે.